वर्णानामर्थसंहारां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। તો ભગવાનજીએ જ્યારે સાંભળ્યું કે ગુરુજી માતાઓ સર્વ આવ્યા છે ત્યારે વેગ ભેર ગયા અને સર્વનું મિલન થયું. ત્યાર પછી બધા લોકો પછી બ્રાહ્મણ મંત્રી માતાઓ ગુરુ આ બધા લોકો સાથે લઈને ભરત લક્ષ્મણ રામજી વળી પાછા આશ્રમમાં પાછા આવ્યા. પછી બધાનું બાકીનાનું મિલન થાય છે. સીતાજી આવીને પહેલા વશિષ્ઠ ઋષિના ચરણમાં નમસ્કાર કર્યા અને પોતાને મન ભાવતી જે ઉચિત આશીષ છે આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યાર પછી ગુરુજીની શ્રી અરુંધતી દેવી અને બીજી ઋષિમુનિ પત્નીઓ હતી બધા સર્વને એની સાથે બહુ પ્રેમપૂર્વક મળી ખૂબ પ્રેમ ત્યાં આગળ ઉમટી રહ્યો. સીતાજી આમ બધાના ચરણોમાં પ્રણામ કરીને પોતાને મન ભાવતી જે આશીષ પ્રાપ્ત કરી અને પછી સાસુઓ પાસે ગયા સીતાજી. સાસુની હાલત જોઈને અત્યંત ભયંકર ગ્લાનિ થઈ મનમાં, એટલે હદ સુધી કે સુકુમારી સીતાજી જોઈ પણ ન શકી સાસુઓની હાલત, આંખો બંધ કરી દીધી. તો વિચાર કરે છે કે જાણે કે ઘણી બધી હંસિનીઓ કોઈ પાર્થના વશમાં આવી ગઈ હોય તેમાં બધી માતાઓ જાણે કે આવા કાળના વશમાં આવી ગઈ છે. અને વિચાર કરવા લાગ્યા સીતાજી કે અરે રે આ વિધાતાએ શું કુચારી કરી. આમ સીતાજી માતાઓની હાલત જોઈને અત્યંત શોક કરી રહ્યા છે
માતાઓ સીતાજીને હાલે જોઈને અત્યંત શોક કરી રહ્યા છે. ક્યારે રે જો ને આને કેવું સહન કરવું પડશે આ વનમાં. ક્યાં જનક રાજાની પુત્રી, દશરથ રાજાની પુત્રવધુ, રામચંદ્રજીની પત્ની, એને આવી રીતે વનમાં ભટકવું પડે છે, કેવું કષ્ટ સહન કરવું પડે છે. અરે રે વિધાતા જેવું સહન કરાવડાવે એવું બધા કરવું જ પડે છે. ત્યારે સીતાજીએ હૃદયમાં ધૈર્ય ધારણ કર્યું અને બધી સાસુઓને જઈને મળ્યા. તે વખતે એ મિલનથી તુલસીદાસજી કહે છે કે તે અવસર કરુણા મહિછાઈ, એ પ્રસંગે કરુણા સમગ્ર પૃથ્વી પર છવાઈ ગયા હતા. બધા જે કઈ હતા એ બધા અત્યંત દુઃખી થઈ ગયા. સીતાજી બધાના ચરણમાં પડીને અત્યંત પ્રેમથી મળવા લાગ્યા. માતાઓ બધી ઘણી માતાઓ છે, આમ તો 3 માતાઓ તો ખરી, પણ સાથે આ ટીકાકારના કહેવા પ્રમાણે તો 700 બીજી પત્નીઓ હતી દશરથ રાજાને. એટલે બધી માતાઓને મળ્યા. બધી માતાઓ આશીર્વાદ આપી રહી છે, સૌભાગ્યવતી ભવ. આમ આ રીતે સીતાજી ને બધી માતાઓ, રાણીઓ, સ્નેહિતે અત્યંત વ્યાકુળ જયારે થઈ રહી છે, ગુરુજી જોયું કે આ વ્યાકુળતા ફેલાઈ ગઈ છે બધે. ત્યારે એક જ્ઞાની ગુરુજીએ બધાને બોલાવ્યા અને બેસવાનો આદેશ કર્યો. અને હવે રામચંદ્રજીને પેલા સમાચાર સંભળાવવાના છે, રામ, લક્ષ્મણ અને સીતાને, કે દશરથ રાજાનું અવસાન થયું છે. તો હંમેશા બધા એવો વ્યવહાર કરી રહ્યા છે કે જેથી આ વાત નીકળે જ નહીં. બધા એવું ઈચ્છતા હતા કે ગુરુજી આ વાત ભગવાનને કહે, કારણ કે એને કારણે એમને જે દુઃખ થશે એ દુસ્સહ દુઃખ હશે અને કોઈ એને સંભાળી નહીં શકે એ ગુરુજી સિવાય. તેથી ગુરુજી જ આ સમાચાર કહે બધાની ઈચ્છા હતી. અત્યાર સુધી આ પિતાજીના અવસાનના સમાચાર કોઈ કહ્યા નથી. તો એ અવસાનના સમાચાર કહેવા માટે ગુરુજી ભૂમિકા રચે છે, બધાને બોલાવીને બેસાડે છે અને કે પરમાર્થની વાતો કરે છે. માયામય વિદમખિલમ બુદ્ધવા બ્રહ્મપદમ તમ પ્રવિશ વિદિત્વા, તો પરમાર્થની વાત કરે છે કે આ બધું જગત માયામય છે વગેરે, જેથી આ જગતમાં બનનારી ઘટનાઓ એટલી અસર ન કરે આપણા પર. એટલે આ જગતની સત્યતાનો જયારે વિચાર કરીએ, જગતને જયારે સત્ય માનવામાં આવે ત્યારે તો જે ઘટના બને આપણા પર જરૂર ખૂબ પ્રભાવ પાડે. પણ જયારે જગતમાં જગત સત્ય વાસ્તવિક સત્ય નથી, એ તો મિથ્યા છે, અને તેથી એમાં બનનારી બધી ઘટનાઓ પણ એ પ્રકારની છે, એવું જયારે વિચાર આવે ત્યારે જે કરુણ ઘટનાઓ છે એનાથી આપણે શોકથી કંઈક એને સહન કરી શકીએ. આ પ્રકારની ભૂમિકા રચીને પછી વશિષ્ઠ ઋષિએ દશરથ રાજાના સરોગયાસની બધી એમણે વાત કહી. રામજી સ્વામી ઘરે પિતાજીનું અવસાન થયું અને મારા સ્નેહને કારણે, એટલે અત્યંત વ્યાકુળ થઈ ગયા. આમ ગુરુજીને વજ્ર સમાન કઠોર વાણી સાંભળીને રામ, લક્ષ્મણ, સીતા ભાઈ અત્યંત બધા વિલાપ કરવા લાગ્યા. અને સાંભળીને વળી રાણીઓ પણ વિલાપ કરવા લાગી. જાણે હમણાં જ વળી દશરથ રાજાને ફરી રાણીઓ તો જાણે વિલાપ થઈ ગયો છે, તો ફરી આ વાત સાંભળીને ફરી વિલાપ કરવા લાગ્યા. ફરી જયારે હમણાં જ મૃત્યુ ન થયું હોય. પછી વશિષ્ઠ ઋષિએ રામજીને સમજાવ્યા અને પછી બધા લોકોએ ત્યાં આગળ મંદાકિનીમાં પવિત્ર નદીમાં સ્નાન કર્યું. એ દિવસે ભગવાને નિર્જળ વ્રત કર્યું અને બીજા બધા લોકોએ પણ એ જ પ્રકારનું વ્રત કર્યું. ઋષિએ બધાને સમજાવ્યા, પણ કોઈએ જળ પણ ના ગ્રહણ કર્યું. પ્રાતઃકાળ થયો બીજા દિવસનો, ત્યારે જે પ્રકારે ઋષિની આજ્ઞા પ્રાપ્ત થઈ એ પ્રકારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાને બધા પ્રકારની વિધિ કરી. પિતાજીના શ્રાદ્ધ વગેરેની જે પ્રકારનું વર્ણન શાસ્ત્રમાં થયેલું છે, તો એ પ્રકારે બધી પિતાની ક્રિયાઓ કરી. આમ તો સૂતક લાગ્યું એટલે ભગવાન અશુદ્ધ બની ગયા ને. સૂતક એટલે અશુદ્ધિ, એમાંથી શુદ્ધ થવા મળે આવી ક્રિયાઓ છે. તુલસીદાસજી કહે છે કે હો, ભગવાન પણ શુદ્ધ થયા, પવિત્ર થયા. ભગવાન કેવા છે? ભે પુનીત પાતક તમતરની. તો જેમના જે સૂર્યરૂપી રામ, જેની સન્નિધિ માત્રથી આ પાપરૂપી અંધકાર નષ્ટ થઈ જાય એવા રામ, તો જેના પ્રકાશ માત્રથી પાતક નષ્ટ થઈ જાય એ રામ પવિત્ર શુદ્ધવાનો, પણ એ પણ લૌકિક વ્યવહાર કરી રહ્યા છે એવો પવિત્ર થયા. જાસુ નામ પાવક અઘતુલા સુમિરત સકલ સુમંગલ મૂલા શુદ્ધ શોભય. તો જેમનું નામ જ માત્ર પાવક અઘતુલા, તો પાપના રૂના પાપરૂપી રૂના સમૂહ માટે, રૂના ઢગલા માટે જેમનું નામ અગ્નિ સમાન છે, અર્થાત નામ માત્રથી સર્વ પાતકો નષ્ટ થઈ જાય. સુમિરિત સકલ સુમંગલ મૂલા, અને જેમનું શ્રવણ બધા મંગળનું મૂળ છે એવા રામજી
નિત્ય શુદ્ધ છે, એમને વળી શુદ્ધ શોધવાનો, છતાં પણ એ શુદ્ધ થયા, કારણ કે સાધુઓને આ પ્રકારે સંમત છે. તીર્થ આવાહન સુરસરી જસ, જેવી રીતે ગંગામાં સ્નાન કરતી વખતે પણ સાધુઓ બધા તીર્થોનું આવાહન ત્યાં કરે. અરે ગંગા તો નિત્ય પવિત્ર છે, અને છતાં પણ આવી એક પ્રથા છે. શુદ્ધ ભય દુહબા સરબીતે, આમ 2 દિવસ વીત્યા, બસ બધી ક્રિયાઓ થઈ ગઈ. 10-12 દિવસ નહીં, 2 દિવસમાં જ થઈ ગઈ. કે રાજાનો શોક કરવાની એટલી બધી જરૂર નથી. રાજા અત્યંત પવિત્ર હતા અને એમનું મૃત્યુ પણ બહુ જ ઉત્તમ હતું, અને માટે જેટલા માણસ દુઃખી હોય ને મરનારો, એટલા વધારે શોક કરવો પડે. પણ એ માણસ અત્યંત દુઃખી ન હોવાના કારણે 2 દિવસમાં બધી ક્રિયાઓ પૂરી થઈ ગઈ. અને બસ આ થયું એટલે રામજી અત્યંત પ્રેમપૂર્વક આ વચનો કહ્યા. ગુરુજીને કે હે નાથ, જો આ બધા લોકો અત્યંત દુઃખી છે, બિચારાઓને કંદ મૂળ ફળ આ સિવાય બી કોઈ મળતું નથી અહીંયા આગળ. અને શત્રુઘ્ન ભરતના બધી માતાઓ જોઈને મારા હૃદયમાં બહુ દુઃખ થાય છે. એક દિવસ જાણે એક યુગ સમાન વીતે, એક ફળ એક યુગ સમાન વીતી રહી છે. અને માટે મારી વિનંતી છે કે આ બધાને લઈને આપ અયોધ્યા પાછા પધારો. અયોધ્યામાં કોઈ છે નહીં, આપ અહીં છો. આપ વહાં ઇમરાવતી રાવ, રાજા પણ નથી. જો રાજા ત્યાં હોત, દશરથ રાજા હોત, તો એને પ્રજાની રક્ષણ કરનારું કોઈ હોત, એ પણ નથી. આપ બધા મંત્રીઓ સહી નહીં છો, માટે આપ હવે પાછા પધારો, એવી મારી વિનંતી છે. એવું કહ્યા પછી ભગવાન કહે છે કે ઓહો, હવે મેં તો બહુ કહી નાખ્યું, ધૃષ્ટતા કરી, મને માફ કરો, જે ઉચિત હોય એ પ્રમાણે આપ કરો. સાંભળીને વશિષ્ઠ ઋષિ કહે કે હે કરુણા સાગર રામ, આપ તો આવું કહો જ, અર્થાત બધાને દુઃખી થનારા છો ને. તમે પોતે કંદમૂળ ફળો ખાઓ છો એનું દુઃખ નથી, પણ આ બધા કંદમૂળ ફળો ખાય એનું આપને દુઃખ છે. વાત સાચી જ છે, કરુણા સાગર છો. પરંતુ મારે એક વાત યાદ દેવડાવવી જોઈએ કે આ બધા લોકોને કંદમૂળ ફળ ખાવાનું કોઈ દુઃખ નથી. આપના દર્શન પામીને બધા આનંદમાં છે, એટલે એમને જલ્દી જવાનું ના કહે, જવા દો થોડા દિવસ. તો રામજીએ જયારે કહ્યું કે બધા પાછળ જાય, ત્યારે સામે બધા ડરી ગયા. પણ ગુરુજીનું વચન સાંભળ્યું ત્યારે વળી પાસે બધા લોકો બધા થોડા સ્વસ્થ થયા. તો બસ હવે તો લોકોને આનંદ આવી ગયો. તુલસીદાસજી આ 2 દોહામાં એનું પણ વર્ણન કરે છે કે આ બધા અયોધ્યા નગરજનો હવે ત્યાં શું કરી રહ્યા છે. બધા જેના દર્શન માત્રથી સર્વ પાપનો સમૂહ નષ્ટ થઈ જાય એવી મંદાકિનીના દર્શન માત્રથી પાપનો સમૂહ નષ્ટ થઈ જાય એવી મંદાકિનીમાં 3 કાળ બધા લોકો સ્નાન કરી રહ્યા છે. અને રોજ જે દંડવત કરીને ભગવાનના દર્શન કરી રહ્યા છે, અને પોતે આંખો ભરીને દર્શન કરી રહ્યા છે, અને આ રીતે પોતાના જન્મને ધન્ય કરી રહ્યા છે. અને પછી લોકો તો બધા ફરે છે રામશૈલ, રામ વનમાં યાત્રા કે ભગવાન, આ તો રામશૈલ બની ગયો, રામ પર્વત અને રામ વન, એમાં બધા યાત્રા કરી રહ્યા છે, જ્યાં બધા પ્રકારનું સુખ છે અને દુઃખનો લેશ માત્ર પણ નથી. ઓહો, અહીંયા ઝરણામાંથી તો અમૃત સમાન જળ વહી રહ્યું છે, અને વાયુ પણ કેવો છે, શીતળ મંદ સુગંધ વાયુથી આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક સર્વ સંતાપ ભરી લેનારો વાયુ વાઈ રહ્યો છે ત્યાં આગળ. અગણિત પ્રકારના બધા વૃક્ષો, વેલાઓ અને ઘાસ વગેરે છે. વૃક્ષો પર બધા ફળ, વેલાઓ પર ફૂલ, અને ઘાસ પર અનેક પ્રકારના પાંદડાઓ છે. સુંદર સુંદર એટલે વૃક્ષોની બધી ઘટાઓની નીચે સુંદર બધી શિલાઓ પણ પડેલી છે. એટલે કદાચ આવો ફરતા ફરતા થાકી જાય તો ત્યાં વિશ્રામ ન કરી શકાય. એ કહે છે કે વનની શોભાનું કોણ વર્ણન કરી શકે. તળાવમાં કમળ ખીલી રહ્યા છે, એટલે 249માં દોહામાં કહે છે. ચલો વાંચો. સર નિસરો રૂહ જલ વિહગ, સર નિસરો રૂહ કૂજત ગુંજત ભૃંગ, કૂજત ગુંજત વૈર વિગત વિહરત વિપિન, વૈર વિગત વિહરત મૃગ વિહંગ બહુરંગ, મૃગ વિહંગ બહુરંગ. સરની સરોરુહ, સરની તળાવમાં ખૂબ બધા કમળો છે. જલ વિહગ કૂજત, આ જળ પક્ષીઓ બધા ખૂબ સુંદર પ્રકારના ધ્વનિ કરી રહ્યા છે, કૂજી રહ્યા છે. ગુંજત ભૃંગ, ભ્રમરાઓ ગુંજન કરી રહ્યા છે. વૈર વિગત વિહરત વિપિન, મૃગ વિહંગ બહુરંગ, ખૂબ બધા પ્રકારના પશુઓ પક્ષીઓ બધા પોતાનો સ્વાભાવિક વૈરનો ત્યાગ કરીને ત્યાં આગળ આનંદથી વિચરણ કરી રહ્યા છે. આવું સુંદર ત્યાં આગળ અત્યંત અલૌકિક વાતાવરણ છે રામવનમાં અને રામશૈલમાં. અને
અયોધ્યાના નગરજનો એ બધે વિચરણ કરી રહ્યા છે. ત્યાં ત્યારે કેવી રીતે ત્યાં લોકોને મળે ત્યારે કેવી જાતનો વાર્તાલાપ થાય છે એનું વર્ણન તુલસીદાસજી કરે છે. આ બધા વર્ણનની પાછળ છે રામનો પ્રેમ જ છે કે રામનો પ્રેમ ક્યાં ક્યાંથી જે કોઈ ખૂણેથી રામનો પ્રેમ પ્રગટ થતો હોય કે રામની કૃપાનો જ્યાં પણ અનુભવ થતો હોય એનું તુલસીદાસ બહુ કુશળતાથી વર્ણન કરે છે. એટલે કથામાં એવી સુંદર રીતે બધા પ્રસંગો વણી લેતા હોય છે કે કથા પણ હોય એટલે એ પ્રકારના ભાવ પણ પ્રગટ થાય અને જોડે જોડે બધા જ દ્વારા ભગવાન માટેનો પ્રેમ, ભગવાન માટેનો ભક્તિભાવ પણ જુદી રીતે પ્રગટ થતો હોય છે. તો આગળ વર્ણન કરે છે. કોલ કિરાત ભિલ્લ બનવાસી, કોલ કિરાત ભિલ્લ બનવાસી, મધુરુચિ સુંદર સ્વાદુ સુધાસી, મધુરુચિ સુંદર ભરી ભરી પર્ણ પુટી રુચિરૂરે, ભરી ભરી પર્ણ પુટી રુચિ, કંદ મૂલ ફલ અંકુર જૂરે, કંદ મૂલ ફલ સબહિ દેહી કરી વિનય પ્રણામ, સબહિ દેહી કરી વિનય પ્રણામ, કહી કહી સ્વાદુ ભેદુ ગુણ નામ, કહી કહી સ્વાદુ ભેદ ગુણ, દેહી લોગ બહુ મોલન લેહી, દેહી લોગ બહુ મોલન, ફેરત રામ દોહાઈ દેહી, ફેરત રામ દોહાઈ, કહી સ્નેહ મગન મૃદુબાની, કહી સ્નેહ મગન મૃદુ, માનત સાધુ પ્રેમ પહેચાની, માનત तुम सुकृति हम नीच निषादा, तुम सुकृति हम नीच निषादा, पावा दर्शनु राम प्रसादा, पावा हम ही अगम अति दरसु तुम्हारा, हम ही अगम अति जस मरुधरनि देव धुनि धारा, जस मरुधरनि देव धुनि, राम कृपाल निषाद निवाजा, राम कृपाल निषाद निवाजा, परिजन प्रजौ चाहिए जस राजा, परिजन તો જયારે બધા આવી રીતે લોકો વનમાં અને પહાડો પર આવી રીતે વિચરણ કરી રહ્યા છે, યાત્રા કરી રહ્યા છે. કોલ કિરાત ભિલ્લ બનવાસી, ત્યારે વનમાં અને પહાડમાં નિવાસ કરનારા જે તેના આદિવાસી લોકો છે, કોલ એટલે કોળી કે કિરાત, ભીલ, વનવાસી આ બધી જાતિના જે લોકો છે. મધુ સુચિ સુંદર સ્વાદ સુધાસી, ભરી ભરી પર્ણ પુટી રુચિરૂરી. તો બધા વનવાસીઓ જે છે ત્યાં એ તો આ બધા નગરજનો અયોધ્યાના નગરજનો ખૂબ પ્રસન્ન થઈ ગયા અને એમના ખૂબ બધી ભેટ લાવવા લાગ્યા કે ઓહો તમે અમારે ત્યાં વળી ક્યાંથી. મધુ સુચિ સુંદર સ્વાદ સુધાસી, મધુ એટલે મધ, સુચિ અત્યંત પવિત્ર, સુંદર, અત્યંત સ્વાદુ, સુધાસી સ્વાદુ, અમૃત જેવું સ્વાદિષ્ટ, અમૃત જેવું મધુર આ મધ જે છે. એટલે કે મધુ શબ્દનો અર્થ શરાબ કે એવો પણ થાય એટલા માટે સૂચિ મધુ એટલે કે આ મધની વાત કરી રહ્યા છે. પેલા તો બધા પેલા તો વનવાસી લોકો જે કયા પ્રકારનું મધુ લાવે છે તો કે નહીં સૂચિ મધુ.
ભરી ભરી પર ન પૂટી, એ સરસ પેલા પાંદડામાં બધા પડિયા બનાવે. એવા સરસ પડિયા લોકો બનાવતા હોય છે કે પડિયામાં પાણી ભરો તો પાણી ઢોળાય પણ નહીં, કે પાણી એમાંથી કઈ એમાં પાણી પડે લીક ના થાય. તો તેવી રીતે એ બધા પડિયાની અંદર લોકો સરસ મધ લઈને આવે છે. રુચિરૂરી કંદમૂલ ફળ અંગ, એટલે એમને મીઠાઈ લઈ આવે ને તો આપણે ત્યાં મહેમાનો તો મીઠાઈ એમને ધરીએ, એમને આપણે મીઠાઈ એટલે આ છે મધ, કારણ કે એ જ ત્યાં વનની અંદર થતી હોય. કંદમૂલ ફળ અંકુર જુરી, અનેક પ્રકારના કંદ, મૂળ, અંકુર આ બધી વસ્તુઓ ભેટ રૂપે એમની પાસે લઈ આવે છે. એને પડિયાઓ ભરી ભરીને મધ લઈ આવે છે, અને ભારે ભારે અથવા તો બધા મોટા કંડિયાઓ ભરી ભરીને કંદ, મૂળ, ફળ વગેરે લઈ આવેલા છે. એટલે અયોધ્યાવાસીઓ બધા વનમાં વિચરણ કરી રહ્યા છે. એમનો આતિથ્ય સત્કાર તેની પ્રજા કેવી રીતે કરે છે એનું વર્ણન તુલસીદાસ અત્યારે કરે છે. આ લોકોએ ભગવાન જયારે આવે ત્યારે એમનો આતિથ્ય સત્કાર કર્યો હતો. કંદ મૂલ ફલ ભરી ભરી દોના, ચલે રંગ જન લૂંટ અને સોના. એવું બધાએ સાંભળ્યું કે ભગવાન આવ્યા છે. સૌથી પહેલા દેવતાઓ આવ્યા, એમણે તો પોતાની વ્યથા કહી, ભગવાન એમને આશ્વાસન આપીને પાછા મોકલ્યા. પછી ઋષિમુનિઓ આવ્યા, ચિત્રકૂટ પર ભગવાને જયારે નિવાસ કર્યો કુટિયા બાંધીને, ત્યાર પછી આ બીજા ઋષિમુનિઓ આવ્યા, એની સાથે પછી સત્સંગની બધી વાતો થઈ. ત્યાર પછી આ બધા લોકો આવ્યા, આ કોલ, કિરાત, ભિલ્લ, વનવાસી, આ બધા લોકો ભગવાનને મળવા આવ્યા. એમને વળી વ્યથા શું, એમને વળી સત્સંગની વાતો નહીં, એ તો આવે ને બાદ સ્તબ્ધ જ થઈ ગયા. ભગવાનના દર્શન કરીને બધા એવા સ્તબ્ધ થઈ ગયા, જ્યારે ચિત્રમાં દોરેલા બધા ન હોય રેખાઓ, ચિત્રમાં ન દોરેલા હોય, બસ દૂર છે ભગવાન જોઈને પ્રેમમાં મગ્ન થઈ ગયા. એ બધા ભગવાન માટે સરસ સરસ એમની બધી આ ભેટ લઈ આવેલા. કંદ મૂળ ફળ ભરી ભરી દોના, બધા આવી રીતે દોના એટલે કે પડિયા ભરી ભરીને કંદ, મૂળ, ફળ, પડિયાને બધી અને પછી કરંડિયા ભરી ભરીને. ચલે રંગ જનો લૂંટ અને સોના, જેમ કોઈ રંક લોકો હોય, દરિદ્ર લોકો હોય, દુઃખ તો કે ગરીબ લોકો હોય અને ખબર પડે કે સોનાની ખાણ છે અને જેમ સોનું લૂંટવા જાય તેવી રીતે આ બધા લોકો ભગવાનને મળવા જઈ રહ્યા હતા. આવી રીતે ભગવાનનો સત્કાર તો કરેલો. બધા ભગવાનના ભક્તો બધા આવ્યા છે, નગરજનો એમનો સત્કાર પણ કરી રહ્યા છે. સબહી દેહી કરી વિનય પ્રણામ, બધા લોકોની સમક્ષ આ ધરે છે, બધાને આ ભેટ આપે છે. કેવી રીતે? વિનય પ્રણામ કરી, અત્યંત વિનય વિનિત રીતે અને પ્રણામ કરીને બધાની સમક્ષ આ પ્રકારની ભેટ ધરે છે. આમ એ લોકોને એવો સંકોચ નથી કે અમને આવું, એક રીતે સંકોચ છે ને બીજી સંકોચ નથી પણ ખરો. આ બધું એમને બહુ પ્રેમ છે, એમની સમક્ષ ધરે છે. અને એવા જાત જાતના બધા કંદ, મૂળ, ફળ બધું છે ને, એટલે અયોધ્યાના નગરજનો ખબર ને થોડા થોડા શાક જાણતા હોય નગરવાસીઓ, પછી તો કેટલા પ્રકારના શાક, કેટલા પ્રકારના કંદ, ખાસ કંદ, મૂળ બધું થતું હોય, ફળ. કહી સ્વાદ કે જોજો આનો સ્વાદ કેવો છે, આ કેવું ખાટું છે કે આ મધુર છે કે આ કયા પ્રકારનો સ્વાદ છે, એ દરેક નો સ્વાદ પણ જણાવે છે. ભેદું, આ બધામાં શું પ્રકારના ભેદ છે એ પણ કહે છે કે આ પણ કંદ છે, પેલું કંદ છે, આ સુવર્ણ છે ને રતાળું છે ને, આ બધા શું ભેદ છે એ બધા કે. ગુણ, દરેકનો શું ગુણ છે પણ કે આ ખાવાથી શું થાય, આ ખાવાથી શું થાય. નામ, દરેક નામ પણ કહે છે. આ બધું વર્ણન એટલા માટે કરે છે કે જે અયોધ્યાના નગરજનો નક્કી કરે મારે શું ખાવું શું ના ખાવું, ટૂંકમાં પોતાની રુચિ પ્રમાણે સ્વીકાર કરે છે કે માટે આ બધા પ્રકારની સમજ પણ એ લોકો એમને આપે છે. દેહી લોક બહુમૂલ, આ અત્યારે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક બધું જયારે એમની સમક્ષ આવી રીતે ભેટ ધરે છે. અયોધ્યાના નગરજનો સંકોચ કરે, ભેટ તો આપણે લેવાય જ નહીં ને. એટલે દેહી લોક બહુમૂલ, અયોધ્યા નગરવાસીઓ બધા ખૂબ એમને દામ આપે છે, ખૂબ જ ધન આપે છે, એના માટે કિંમત આપે છે, ખૂબ કિંમત આપે છે. ન લેહી, એ લોકો લેતા નથી. ફેર હતા લોકો પાછું આપીને ખૂબ કિંમત આપવાનો પ્રયત્ન કર્યો, પેલા લોકો સ્વીકારતા નથી, એટલે પછી આ કંદમૂળ પાછા આપી દે કે લો ત્યારે તમે નહીં લઈ આવે. રામ દોહાઈ દેહી, તો પેલા લોકો રામજીના સોગંદ આપે છે, નહીં લો તો રામજીના સોગંદ છે, આપ કેમ ના લો. અમે જરા બધી ભેટ ભગવાનને ધરી ધરે એમણે લઈ લીધી, એમણે એમને કઈ દામ આપવાનો પ્રયત્ન કર્યો નથી, એમણે આવું કઈ સંકોચ કર્યો નથી, આપ કેમ ના લો એમ કરીને એમને સોગંદી વળી પાછા આપે છે. વિચાર કરો કેવું સુંદર પ્રેમનો ત્યાં આગળ વ્યવહાર થઈ રહ્યો છે. કહી સ્નેહ મગન મૃદુબાની,
અને આ બધા કોલ કિરાત ભિલ આ બધા વનવાસી લોકો જે છે સ્નેહ મગન, સ્નેહમાં અત્યંત મગ્ન થઈને મૃદુવાણી અત્યંત મૃદુ કોમળ શબ્દોમાં કહી રહ્યા છે, માનદ સાધુ પ્રેમ પહેચાની, કે રે આપ તો અમારા અત્યંત મોઘેરા મહેમાન છો, અત્યંત બધી ધર્મનિષ્ઠ છો, પુણ્યાત્મા છો, અમારું બહુ સદભાગ્ય ક્યાંથી કે આપ અમારા અતિથિ બનીને આવો, અને આપ તો સર સાધુ છો, તો સાધુ શું, સાધુ બી સાધુને શું જોઈએ, માનદ સાધુ પ્રેમ પહેચાની, સાધુ તો માત્ર પ્રેમ જ જોતા હોય છે, એટલે અમારો પ્રેમ આપ જોઈ શકો છો ને, આપ અમારા પ્રેમની આવી રીતે દામથી એટલે પૈસાથી કિંમત કરો યોગ્ય નથી. અને તેથી સાધુ લોકો હંમેશા પ્રેમના ગ્રાહક હોય. અમે તમને જે આપીએ છીએ એ કઈ કંદમૂળ ફળ નથી આપતા, અમારો પ્રેમ અમે આપને ધરીએ છીએ. અમે કઈ વ્યવસાયી લોકો નથી, વેચનારા લોકો નથી કે અમે આપને વેચતા હોઈએ. અમે તો આ અમારો પ્રેમ છે, પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. અને સાધુ હંમેશા પ્રેમને પારખતા હોય છે. તુમ સુકૃતિ હમ નીચ નિષાદા પાવા દરસનું રામ પ્રસાદા, આપ તો અત્યંત બધા, આપ અહીંયા આગળ આવ્યા એ તમે કૃતકૃત્ય છે, કેમ કે આપ તો ઉત્તમ છો. અયોધ્યામાં જો જન્મ થયો હોય અને ભગવાનના બધા સેવકો હોય એમના તો કેટકેટા પુણ્ય હશે, અને આપ તો અત્યંત બધા પુણ્યાત્મા છો. અને તેથી અમે અત્યારે પણ તમે બધા પુણ્ય કર્મ જ કરી રહ્યા છો, માટે એવું જ છે. પુણ્યના સંસ્કાર હોય માણસ પુણ્ય કર્મ કર્યા કરે, અને પાપના સંસ્કાર હોય પાપ કર્મ કર્યા કરે, આવું થતું હોય છે. એટલે આપ તો હજી પુણ્ય કમાઈ જ રહ્યા છો, આ પુણ્યાત્મા આપ છો. તો અમે કેવા છે, હમ નીચ નિષાદ, અમે અત્યંત નીચ છે. નિષાદ એટલે કે ભોય ભીલ કોલ કિરાત નિષાદ બધી જેને એ જમાનામાં જેને અમે અસ્પૃશ્ય કહેવાય કે નીચ જાતિ કહેવાય, એવું તો બહુ હોય જ. તો આ બધા નીચ જાતિના લોકો અમે તો છે. એ બિચારાઓને કેટલો બધો કોમ્પ્લેક્સ છે કે અમે નીચ છીએ અને આપ ઊંચ છો. એટલે માત્ર એવું નથી કે આ લોકોને જ ગ્રંથિ હોય કે અમે ઊંચા છીએ, પણ પેલા લોકોને ગ્રંથિ છે, અમે અત્યંત નીચા છીએ. ટૂંકમાં આપણે તો એવું માનીએ અહીંયા કર્મના નિયમ પ્રમાણે કે આ બધી પાપ યોની છે, જ્યાં ખૂબ દુઃખ સહન કરવા પડતો એ પાપ યોની છે. એ પાપ યોનીમાં જન્મ લેવો પૂર્વના પાપનું પરિણામ છે. એવું હોવાને કારણે તો અમે તો અત્યારે પણ નીચે જ છીએ, કારણ કે હજી એ પાપના સંસ્કારોના કારણે અત્યારે અમે જે નીચે જ રહ્યા છીએ. પાવા દર્શનું, અમને આપના સર્વના દર્શન થયા, રામ પ્રતાપા રામ પ્રસાદા, બસ રામ ભગવાનની કૃપા છે કે આપના દર્શન ને પ્રાપ્ત થયા. અમે તો આમાં નીચ છે, મને આવા દર્શનનું સૌભાગ્ય ક્યાંથી? ભગવાન જો ના આવ્યા તો આપ ન જ આવ્યા હોત ને. એટલે ભગવાન અહીં આવીને કૃપા કરી, એને કારણે ભગવાનના દર્શન થયા તો થયા, પણ આપના પણ દર્શન ન થયા. અમે ખરેખર ભાગ્યશાળી છે. હમ હિ અગમ અતિ દરસ તુમારા, આપ લોકોના દર્શન તો અમારો અગમ્ય છે. જસ અમારું ધરન દેવ ધુનિ ધારા, જસ મારું ધરણી, જેવી રીતે રણભૂમિની અંદર દેવ ધુનિ ધારા. વિચાર કરો, રણભૂમિમાં ગંગાજીની ધારા એ તો અશક્ય વસ્તુ છે. રણભૂમિમાં તો જળ પણ ના મળતું હોય, ક્યાંક ક્યાંક તમને કુવાઓ મળતા હોય, અને ત્યાં આગળ આવી રીતે ગંગાની ધારા પ્રાપ્ત થવી તો અત્યંત દુર્લભ છે, અશક્ય વસ્તુ છે. આજ એવું જ થયું. અમે બધા રણભૂમિ સમાન છે. આપ અહીં આવ્યા છો, ગંગાજીની પવિત્ર ધારા રણભૂમિ ન વહી રહી હોય તો કે છે રામ કૃપાલ નિષાદ નિવાજા. તો કે છે કે ગંગા નદી જયારે રણમાં આવે તો અમે શું કરીએ? અમે ગંગાની પૂજા કરીએ કે ના કરીએ? ગંગા તો પૂજનીય છે. તો રણમાં ગંગા જયારે વહન કરવા માંડ્યું ત્યારે અમે પૂજા જ કરીએ. તો ગંગા એમ કે ના મારી પૂજા ના કરશે, ઉભાડો ભાઈ, મારી પૂજા ના કરશે, એવું ના જ કે. આપ તો બધા ગંગા સમાન છો, આપની પૂજા કરી એ જ યોગ્ય છે. અને તો આપ અમારા અતિથિ કેમ સ્વીકારતા નથી? એ કહેવાનો ભાવાર્થ છે. અને જો ગંગાનો તો આગમન હંમેશા પાપીઓનો ઉદ્ધાર માટે હોય છે. આપ સરુનું આગમન અમારા પાપીનો ઉદ્ધાર માટે છે, માટે આપે આવો સંકોચ ન કરવો જોઈએ. રામ કૃપાલ નિષાદ નિવાજા. અને જો કે છે પરિજન પ્રજૌ ચહિય જસરાજા. પરિજન એટલે પ્રજાજન. પ્રજાજનોનો હંમેશા વ્યવહાર કેવો હોવો જોઈએ? જસ ચહિય જસ રાજા. જેવો રાજાનો વ્યવહાર હોય એવો જ વ્યવહાર પ્રજાજનોનો હોવો જોઈએ. આપ બધા ભગવાન રામજીના પ્રજાજનો છો. આપ જરા યાદ કરો કે ભગવાનનો વ્યવહાર કેવો હતો. રામ કૃપાલ નિષાદ નિવાજા. ભગવાન અત્યંત કૃપાળુ છે. અમન નિષાદો પર, આ સર્વ જંગલીઓ પર ખૂબ જ એમણે કૃપા કરી છે. અને તેથી એ જયારે અહીં આવ્યા
અમે જે કે ઉપહાર ધર્યો એ બધો પ્રેમથી અમે સ્વીકારી લીધો છે. તો પછી પરિજન પ્રજા ચહીએ જસ રાજા, તો પ્રજાનો ધર્મ છે કે રાજાનું અનુસરણ કરવું જોઈએ. રાગની ધર્મી ધર્મિષ્ઠા પાપે પાપા સમે સ્વાહા કહે છે. રાગની ધર્મિણી, રાજા જો ધર્મનિષ્ઠ હોય તો પ્રજા ધર્મનિષ્ઠ હોવાની. પાપે પાપી પાપે પાપા, જો રાજા પાપી હોય તો પ્રજામાં પાપી જવાની. સમે સમાહ, રાજા બંનેમાં સમાન હોય ધર્મ પાપ પુણ્યમાં, તો એ લોકો પણ વાત થવાના. રાજાનું અનુવર્તનતે, હંમેશા પ્રજા રાજાનું અનુવર્તન કરે. યથા રાજા તથા પ્રજા, જેવા રાજા એવી પ્રજા. તો આપ તો પ્રજા છો, ભગવાનનું અનુવર્તન આપણે કરવું જોઈએ. એમણે અમારા પર કૃપા કરી, આપે પણ અમારા પર કૃપા કરવી જોઈએ. એટલે 250માં દોહામાં કહે છે, यह जिय जानि संकोच तजे, यह जिय जानि संकोच करिय छोहु लखिने हो, करिय छोहु लखी हम ही कृतार्थ करन लगे, हम ही कृतार्थ फल तृण अंकुर ले हो, फल तृण अंकुर ले हो. यह जिय जानी, આ બધી વસ્તુઓ તમારા મનમાં એ બધાનો વિચાર કરીને સંકોચ ઉતાજી, બધો સંકોચ છોડી દો. એટલે ભગવાન તો અમારા આતિથ્યનો સત્કાર કર્યો, એમણે ક્યારેય પણ આવે તો પૈસા આપવાની, કિંમત આપવાની વાત કરી જ ના હતી. હવે પણ સંકોચ ના કરવો જોઈએ. અને જેવું ભગવાને કર્યું એ પ્રકારનો વ્યવહાર કરવાનો આપણે માટે બહુ સરળ છે. અંતેથી સંકોચ ના કરો. કરીએ છોહું લખીને હું, છોહું એટલે કૃપા, નેહું એટલે સ્નેહ, લખીને હું અમારા સ્નેહ જોઈને અમારા પર કૃપા કરો. કે અમે તો જો અમારો પ્રેમ તો જુઓ કે વનમાંથી શોધી શોધીને સારામાં સારી વસ્તુ લઈ આવે છે આપને માટે, બસ એ જુઓ. અમને ખબર છે આપને કોઈ આવશ્યકતા નથી. અમને ખબર છે કે અયોધ્યાથી આપને માટે તો બધી શ્રેષ્ઠ વસ્તુઓ લઈ, આ બાદ દાયા પશુઓ પર લાદીને બધી શ્રેષ્ઠ વસ્તુ લાવવામાં આવી જ છે. અમને ખબર છે કે કંદમૂળની આપને કોઈ જરૂર નથી, અને તેથી કદાચ આપ ન સ્વીકારતો તો પણ યોગ્ય નથી. કારણ કે જુઓ અમારો પ્રેમ અમે ક્યાંથી શોધી શોધીને લઈ આવ્યા છે. માટે અમારો પ્રેમ જોઈને આપ અમારા પર કરીએ છે એવું લખીને, એવું લખવું એટલે જોવું, અમારો સ્નેહ જોઈને આપ અમારા પર કૃપા કરો. હમ હિ કૃતાર્થ કરણ લગી, અને તો ફલ તૃણ અંકુર લેવું, આ ફળ તૃણ અંકુર વગરનો સ્વીકાર કરીને અમારા પર કૃતાર્થ કરો, અમને કૃતાર્થ કરો. એટલે કે અમારો ધર્મ છે આતિથ્ય સત્કાર કરવાનો. આપ અમારા અતિથિ છો, જો આપ સ્વીકાર નહીં કરો તો અમારા ધર્મનું વહન નહીં થાય. પણ અમે અમારા ધર્મનું વહન કરી શકીએ એ માટે પણ આપ આતિથ્યનો સત્કાર કરો. એ પ્રક્રિયામાં ભગવાનની કેવી કૃપા પ્રાપ્ત થઈ એ પણ બતાવે છે. આગળ કહે છે, तुम प्रिय पाहुने बन पगुधारे, तुम प्रिय पाहुने बन पगुधारे, सेवा जो गुण भाग हमारे, सेवा जो गुण देव काह हम तुम ही गोसाई, देव ईंधनु पात की रात मिताई, यह हमारी अति बड़ी सेवकाई, यह हमारी अति लेहिन बासन बसन चुराई, लेहिन हम जड़ जीव जीव गण घाती, हम जड़ जीव जीव गण कुटिल कुचाली कुमति कुजाति, कुटिल कुचाली कुमति कुजाति,
पाप करत निसी बासर जाहे, पाप करत निसी नहीं पट कटी नहीं पेट अघाही, नहीं पट सपने हूँ धर्म बुद्धि कस काओ, सपने हूँ धर्म बुद्धि कस यह रघुनंदन दरस प्रभाओ, यह रघु जब ते प्रभु पद पदुम निहारे, जब ते पदुम निहारे, मिटे दुसह दुख दोष हमारे, मिटे दुसह दुख बचन सुनत पुर जन अनुरागे, बचन तिनके भाग सराहन लागे, तिनके कैसे आगा तुम प्रिय पाहु ने बन पगुधारे, आदिवासी लोग वनवासी लोग अयोध्या नगरजन कही रहा है તું પ્રિય પાહુને, પાહુને એટલે અતિથિ, તું પ્રિય પાહુને મારા પ્રિય અતિથિ છો યથાર્થ પૂજ્ય છો, બન પગુધારે અને આપ અમારા વનમાં પધાર, આપણે પદાર્પણ કર્યું, અમારા વનમાં પધાર્યા છો, સેવા જોગનો ભાગ હમારે, ખરેખર તો આપની સેવા કરવી અમારા ભાગ્યમાં છે નહીં, એટલે કે આપ આ વનમાં પધારો એ તો અઘટિત વસ્તુ છે, અંતેથી આપની સેવા કરવાનો ભાગ્ય મેં પ્રાપ્ત થયું કોઈ શક્ય જ નથી. સેવા જોગનો ભાગ હમારે, દેવ કાહ હમ તુમ હી ગોસાઈ, હે સ્વામી અમે અમને શું આપી શકીએ, અમે અમારી પાસે છે શું આપવા માટે, અર્થાત અમારી પાસે આપની પૂજા કરવાની, આતિથ્ય સત્કાર કરવાની શક્તિ છે જ નહીં, એટલે અમે તો કઈ આપનો ઉચિત સત્કાર કરી શકતા જ નથી. ઈંધનુપાત કિરાત મિતાઈ, કિરાત મિતાઈ, આ કિરાત લોકોની, પારધી લોકોની, બધા ભીડ લોકોની મિતા એટલે મિત્રતા કેવી હોય, શું અમે આપીએ, ઈંધનુપાત, બસ અમે તો પેલું ઈંધણ બળદ અથવા લાકડાને પાંદડે આટલું આપી શકીએ, અમારી તો આટલી મિત્રતા હોય કે અમે આટલું આપી શકીએ, અર્થાત આપનો સત્કાર કરવાની કોઈ ક્ષમતા કે કોઈ શક્તિ અમારામાં છે નહીં. આપ તો બધા ઐશ્વર્ય વાળા છો, ક્યાંથી આવેલા છો, અયોધ્યા એટલે શું, તો કે પેલા ઇન્દ્ર અને દેવતાઓ પણ જેની ઈર્ષ્યા કરે, અને કેવા કેવા મકાનમાં લોકો રહે છે તો કે દેવતાઓ પણ ઈર્ષ્યા કરે, એવા ઐશ્વર્ય સ્થળથી આપ આવેલા છો, ઐશ્વર્યવાન છો, અમે આપનો શું સત્કાર કરીએ. તો તમે એટલે અમારો જરા જુઓ, અમારી સ્થિતિ જોઈને તમે વિચાર કરો કે આ આદિ સત્કાર કેટલી મોટી વસ્તુ છે અમારા માટે. ના ના, આ લોકો કહી રહ્યા છે કે આ વસ્તુ અમારા માટે કેટલી મોટી છે, જરા વિચાર કરો. તમારી વાત જુદી છે, તમે વારંવાર બધા અતિથિને જતા હો અને તમે કોઈને સ્વીકારતા ન હોય, બરોબર છે, પણ અમારે માટે તો વસ્તુ દુર્લભ છે. હમે એ અમારી અતિ બડી સેવકાઈ, અને એ પણ વિચાર કરો અમારા માટે આજ મોટી સેવા શું છે, લઈ બાસ અને બસન ચોરાઈ, આપણે જાણીતું વાક્ય છે, લઈ બાસ અને બસન ચોરાઈ, અમે તો વાસણો અને વસ્ત્રો ચોરી ન લઈએ એ જ અમારી મોટી સેવા છે. ટૂંકમાં આપની સેવા અમે કરીએ એટલે તમારા વાસણો અને વસ્ત્રો ના લઈએ એ જ મોટી સેવા છે. એટલે વિચારો કે વાસણ અને વસ્ત્રો કેટલી મોટી વસ્તુ છે અમારા માટે, અને અમે લોકો આ વાસણ વસ્ત્રો જોઈએ અને છતાં ચોરી ન લઈએ, અમારા એ પ્રકારના આવેગને કાબુ રાખે, એ જ અમારા માટે મોટી સેવા છે, અમારા તરફથી મોટી સેવા છે. એટલે અમે કેટલો બધો આત્મસંયમ રાખતા હોઈશું કે અમે ચોરી નથી લેતા. હમ જડ જીવ, અમે તો કેવા છે, જડ જીવ છે, જીવ ઘન ઘાતી, અને તે પાછા બીજા જીવ, એટલે બહુ ચોરી તો લઈએ એટલું જ નહીં, અમારું જીવન તમે જુઓ, આમ આવે તો બહુ ચોરી તો લઈએ, ઉપરાંત જીવ ઘન ઘાતી, અમે જીવોનો ઘાત કરનારા છે, અમે તો ક્રૂર છે અને હિંસા કરનારા છે. બસ આ પ્રકારનું જ અમારું જીવન છે. કુટિલ કુચાળી કુમતિ કુજાતી, મનમાં કુટિલ છે એમને, તમે એમ ના માનતા કે સરળ છે, કુટિલતા બહુ છે મનની અંદર. ચોરી કરવાની હોય, ઘાત કરવાનો હોય એટલે એવી જાતનો પ્રપંચ કરવો જ પડે ને.
કુચાલી, અને અમે હાથ પગથી અનેક પ્રકારના ખરાબ કામ કરતા હોઈએ છીએ. કુમતી, અમારી બુદ્ધિ અનેક રીતે બગડેલી છે. કુજાતી, અને અમારા વ્યવહારથી અમે બધા કુજાતી અત્યંત હીન જાતિવાળા છીએ. ટૂંકમાં દિવસ રાત આવી રીતે દ્રોહ કરવામાં જ અમારો જાય છે. આવા અમે છીએ. પાપ કરત નિશી બાસ રજાહી, અમે તો દિવસ રાત પાપ જ કર્યા કરતા હોઈએ છીએ. કે પુનર્દરિદ્રી પુનરેવ પાપી, આ બધું આ કર્મનો પ્રભાવ છે. પુનર્દરિદ્રી પુનરેવ પાપી, આ પાપ કર્યો એટલે વળી પાછું દરિદ્ર જન્મે, વળી પાછું પાપ કરે. પાપ કરે વળી પાછું દરિદ્ર જન્મે, વળી પાછું પાપ કરે. એવા અમે છીએ. અને આટલું બધું કર્યા છતાંય પણ નહીં પટકટી નહીં પેટ અઘાહી, આવું પાપ કરવા છતાંય પણ નહીં પટકટી, અમારી કેડમાં વસ્ત્ર નથી, નહીં પેટ અઘાહી, અમારું પેટ ક્યારે ભરાતું નથી. ટૂંકમાં અમને ખાવા પૂરતું ભોજન આહાર પણ મળતો નથી, અને અમને પહેરવાના વસ્ત્ર પણ મળતા નથી. આવી જાતનું દુષ્ટ જીવન જીવી રહ્યા હોવા છતાં પણ આ બધું અમારી આવી સ્થિતિ છે. સપને હું ધર્મ બુદ્ધિ કસકાવું, જાગ્રત અવસ્થામાં આ પ્રકારનું જીવન જીવતા હોય તો સ્વપ્નમાં બીજું શું કરીએ? સ્વપ્નમાં પણ અમારા ધર્મ બુદ્ધિ જન્મે એવું બની જ કેવી ના શકે? તો પછી અત્યારે અમે આપના એ જ લૂંટી નથી લીધા તમને. બાકી તો બહુ સરસ એ લોકોને મજા પડી જાય ને, કારણ આવ્યા છે બધા સરસ સરસ ઘરેણા વસ્ત્રો પહેરેલા છે, અને બધી રિસ્ટ વોચ જે કંઈ લગાવતા હોય અલંકારો બધું છે, એ સરસ એમને તક મળી જાય. લાખ જોઈને બધું લૂંટી જ લઈએ ને અમે, પણ નથી કર્યું. એટલું જ નહીં, પણ આપનો અતિ સત્કાર કરવાની પ્રેરણા જન્મી. અમે આ બધું લઈને આવ્યા છીએ અને આપણે ધરી રહ્યા છે, આવી જાતની પ્રેરણા અમને જન્મી એ તો સ્વપ્નમાં પણ ના બને. તો કેવી રીતે બન્યું? યહ રઘુનંદન દર્શ પ્રભાવ, બસ રઘુનંદનના દર્શનનો પ્રભાવ છે. ટૂંકમાં જો ભગવાનના દર્શન કરવાથી, રઘુના દર્શન કરવાથી અમારામાં ધર્મ બુદ્ધિનો ઉદય થયો. ક્ષિપ્રમ ભવ ધર્માત્મા શાશ્વત શાંતિ નિગચ્છતિ. ભગવાન કહે જો એમના દર્શનનો પ્રભાવ છે કે અમારામાં ધર્મ બુદ્ધિનો ઉદય થયો, અને અમે સત્કાર કરવા તૈયાર થયા. અમે સત્કાર કરી રહ્યા છે, અંદરથી આપ એને નકારશો નહીં. એટલે આ લોકો પોતાનું વર્ણન કરી રહ્યા છે, અને એમને માટે આ જે કરી રહ્યા છે વ્યવહાર એ કેટલો બધો દુર્લભ છે કે કેટલો અઘટિત છે એ કહી રહ્યા છે, અશક્ય છે. અને છતાં આ બધું શેને કારણે છે? ભગવાનના દર્શનના પ્રભાવને કારણે છે. જબતે પ્રભુપદ પદુમ નિહારે, જયારે ભગવાન એમના ચરણ કમળ અહીંયા આગળ એમના પડ્યા, ટૂંકમાં જ્યારથી નિહાર મીટે દુસહ દુઃખ દોષ હમારે, ભગવાનના ચરણ કમળ દર્શન થયા ત્યારથી મીટે દુસહ દુઃખ, બધા દુસ્સહ જે દુઃખ હતા બધા મટી ગયા. દોષ હમારે, બધા દોષ પણ મટી ગયા. ટૂંકમાં બધું જતું રહ્યું છે ભગવાનના ચરણ કમળના દર્શન કરવાથી. બધું દુઃખ જતું, દુઃખ જતું પાપ કરવાની જરૂર નથી. પાપ કેમ કરતા? દુઃખ હતું એટલે કેવી મુશ્કેલી છે ને. પાપ માણસ કેમ કરે? દુઃખ છે એટલા માટે. દુઃખ કેમ છે? પાપ કર્યું એટલા માટે. અને પાપ કેમ કરે છે? દુઃખ છે એટલા માટે. એટલે આ પરંપરા બહાર નીકળતો નથી. એટલે ભગવાનના દર્શનથી અમે આ પરંપરા નષ્ટ થઈ ગઈ, અંતેથી દુઃખ જતું રહ્યું, દોષ જતા રહ્યા. હવે પાપ કરવાની પણ કોઈ આશંકા નથી ભવિષ્યમાં. પણ આ રીતે બધી રીતે શુદ્ધ બની ગયા છે. તો વચન સુનત, આ પ્રકારના વચનો એટલે પ્રેમ ભર્યા વચન. આમાં ભગવાનની ભક્તિ પણ વ્યક્ત થાય છે, આ અતિથિ માટેનો પ્રેમ પણ વ્યક્ત થાય. બધું પોતાને મળવાનો વિનય, નમ્રતા, સરળતા બધું જોયું. વચન સુનત પુરજન અનુરાગે, આ પ્રકારના આમની વાણી સામે અયોધ્યાના નગરજનો ખૂબ અંદરથી પ્રેમ ઉમટ્યો. જેને કે ભાગ સરાહન લાગે, અને એમના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા કે આ ભાગ્યશાળી તો આ લોકો છે. કહ્યું હતું ને આગળ, બડ ભાગી બન અવધ અભાગી. ભગવાન જયારે વનમાં જવાનું પ્રયાણ કરે ત્યારે લોકો શું કહે છે? બડ ભાગી બન, આ વન ખરેખર અત્યંત ભાગ્યશાળી છે. અવધ અભાગી, અયોધ્યા ખરેખર અભાગી છે. કેમ? જો રઘુવંશ તિલક તુમ ત્યાગી. અયોધ્યા અભાગી, જેનો રઘુવંશના તિલક ભગવાન સમાન રામચંદ્રજીએ જેનો ત્યાગ કર્યો, અયોધ્યા અભાગી છે. અને જેનો સ્વીકાર કર્યો, વન ખરેખર ભાગ્યશાળી છે. તેથી અંદરથી તો અયોધ્યાના નગર કે અમારા કરતા આપ વધારે ભાગ્યશાળી છો, અમારો ત્યાગ કરીને ભગવાન આવી ગયા છે અને આપની પાસે આવ્યા છે. આમ તો અમે ખરેખર અભાગી છે, આપ ખરેખર ભાગ્યશાળી છે એમ કહીને અયોધ્યાના નગરજનો આ બધા
વનવાસીઓ છે એની પ્રશંસા કરી રહ્યા છે, એમના ભાગ્યની પ્રશંસા કરી રહ્યા છે. પછી એના છંદમાં તુલસીદાસ એવો સુંદર પ્રસંગ તુલસીદાસ છંદ અહીંયા આગળ રચી રહ્યા, છંદ થી કહી રહ્યા છે. लागे सराहन भाग सब अनुराग बचन सुनावही लागे बोलन मिलन सिय राम चरण स्नेह लखी सुख पावही बोलन मिलन सिय लखी सुख नर नारी निद रही नेहु निज सुनि कोल भिल्लनि की गिरा तुलसी कृपा रघुवंश मन की लोह लय लोकातिरा લાગે સરાહન ભાગ સબ અનુરાગ વચન સુનાવહી. બધા લોકો આ વનવાસી લોકોના, અયોધ્યાના નગરજનો વનવાસી લોકોના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. અનુરાગ વચન સુનાવહી, બહુ પ્રેમથી એમને બધા વચન સંભળાવવા લાગ્યા કે કેવા તમે ભાગ્યશાળી છો એમ કરીને અયોધ્યા નગરજનો વનવાસીનો પ્રેમથી ખૂબ સુંદર વચનો સંભળાવવા લાગ્યા. બોલની મિલની, આ લોકોનું બોલવાનું, આ લોકોનું મળવાનું, શ્રી રામ ચરણ સ્નેહ અને સીતા રામચંદ્રના ચરણમાં જે સ્નેહ છે, લખી સુખ પાવહી, એ જોઈને અયોધ્યાના નગરજનો ખૂબ આનંદ થયો, ખૂબ હૃદયમાં સુખ થયો. નર નારે નિદરહી નેહુ નિજ, અયોધ્યાના નગરજનો છે પોતાનો નિજ નેહુ, પોતાનો સ્નેહ છે એની ખરેખર નિંદા કરવા લાગ્યા. અર્થાત આપણો સ્નેહ તો શું છે? સુલિકોલ ભિલ્લની કી ગિરા, આ કોલ કર્યા કર્યા આ બધા લોકોની ભીલ, આ બધા લોકોની વાણી સાંભળીને અયોધ્યાના લોકો તો ભગવાનનો પોતાનો પ્રેમ છે એની પણ નિંદા કરવા કે આપણો પ્રેમ ક્યાં અને ક્યાં લોકોનો પ્રેમ. તુલસી કૃપા રઘુવંશ મની કી, આ બધું શેને કારણે થયું? તુલસીદાસ કહે છે રઘુવંશ મની કી કૃપા, આ રઘુવંશમાં મણિ સમાન ભગવાનની કૃપા છે. લોહલય લોકા તેરા, લોકા એટલે તુંબડું, કે લોખંડ લઈને તુંબડું તરી ગયું. શું કે લોખંડ લઈને તુંબડું તરી જાય તો બહુ મોટી વસ્તુ નથી, પણ કોઈ તો આનો અર્થઘટન કરે છે કે તુંબડાને લઈને લોખંડ તરી ગયો. લોખંડ લઈને તુંબડું તરી જાય તો સામાન્ય વસ્તુ છે ને, કારણ કે તુંબડું તો તરવું એનો સ્વભાવ છે. તુંબડાનો આધાર લઈને તો લોકો તરતા હોય છે ને, એટલે લોખંડ હોય તો પણ કદાચ તુંબડાને લઈને તરી જાય. પણ એ તો ઉલટું થઈ ગયું, એ તુંબડાને લઈને લોખંડ તરી ગયું. કોને કારણે? રઘુવંશ મની કી કૃપા. તુલસીદાસ કહે છે રઘુવંશ મણીની કૃપા છે કે આ લોકો, આ ભીલ કિરાત વગેરે લોકો જે લોખંડ સમાન છે એ તુંબડાને લઈને તરી ગયા. એટલે કેવી રીતે અહીંયા કહે છે કે આ બધા અહીંયા ટીકાકાર સમજાવે છે કેવી રીતે જાણે કે આ લોકો વચ્ચે વાદ વિવાદ એક શાસ્ત્રાર્થ ન છેડાઈ ગયો હોય. અયોધ્યાના નગરજનો અને આ કોલ ભીલ કિરાત વગેરે વચ્ચે એક શાસ્ત્રાર્થ ન છેડાઈ ગયો હોય. આ લોકો બધા આતિથ્ય સત્કાર કરવા માટે કંદમૂળ ફળ વગેરે બધું લઈ આવેલા છે, ત્યારે અયોધ્યાના લોકો સ્વીકાર કરવા માંગતા નથી, અયોધ્યાના લોકોને મૂલ્ય આપવા માંગે છે અને એ ના આપે હોય પછી એને કંદમૂળ પાછા આપે છે. એ લોકો એમ કહે કે ભાઈ અમે આવા અસ્પૃશ્ય લોકોની ભેટ અમે મફત ના લઈએ, અમે લોકો તો પૈસા આપીને જ લઈએ, કારણ કે ધર્મશાસ્ત્રનો વિરોધ કરે છે, નિષેધ છે એની અંદર. તેથી એ રીતે અયોધ્યાના લોકો એનો સ્વીકાર નથી કરવા માંગતા, એમને એ સમજ છે. તો આ લોકો કહે છે કે નહીં નહીં, આ કઈ અમે તમને કઈ વેચતા નથી, આ તો અમારો આતિથ્ય સત્કાર છે. અને કહ્યું કે ભગવાને સ્વયં જયારે સત્કાર સ્વીકાર કર્યો ત્યારે આપ કેમ ના કરી શકો? આવી જયારે બધી દલીલો થઈ ત્યારે અયોધ્યાવાસી પાસે કોઈ ઉત્તર રહ્યો જ નહીં. અને ત્યારે એમનો જયારે પ્રેમ જોયો ત્યારે પોતાનો પ્રેમ છે એ પ્રેમ તો કઈ જ નથી, એના વિષાદમાં નથી, એમ કરીને પોતાના પ્રેમની નિંદા કરવા લાગ્યા. તો એમ કરીને એમનો જે ઉપહાર હતો એ અયોધ્યાવાસે સ્વીકાર કરવો પડ્યો. બસ આ જ લોહાતરા, એ લોહા લય લોકાતિરા, એટલે અયોધ્યાવાસીઓને પણ હૃદયમાં પરિવર્તન આવી ગયું અને એ લોકોએ આ લોકોને ઉપહારનો સ્વીકાર કર્યો. એને તુલસીદાસ કહે છે કેવી ભગવાનની મહાન કૃપા છે.
કે આ કોલ ભિરાત વગેરે પર કેવી કૃપા થઈ, એમાં કેવો પ્રેમ ઉત્પન્ન થયો, જેને કારણે અયોધ્યાવાસીનો પ્રેમ લઈને લોકો તરી ગયા. એટલે જાણે કે આ વનવાસીનો પ્રેમ પેલા લોખંડ સમાન હોય, અયોધ્યાવાસીનો પ્રેમ પેલા તુંબડા સમાન હોય. અને સામાન્ય આપણે એવી અપેક્ષા રાખીએ કે તુંબડું લોખંડ લઈને તરે, અહીં તો લોખંડ તુંબડા લઈને તરી ગયું. તો તે રીતે અયોધ્યા આ પ્રકારે એમના વાર્તાલાપનું એમ કરીને ભગવાનની કૃપાનું અને ભગવાન પ્રત્યેના પ્રેમનું વર્ણન કર્યું. આગળ એક સોરઠ છે 251 એમાં કહે છે, बिहरहि बन चहु और बिहरहि बन चहु प्रतिदिन प्रमुदित लोग सब प्रतिदिन जल ज्यों दादुर मोर जल ज्यों दादुर भये पीन पावस प्रथम भये पीन पावस बिहरहि बहन चहुओर. ચારે બાજુ આ બધા લોકો વનમાં વિચરણ કરી રહ્યા છે. પ્રતિદિન પ્રમોદિત લોગ સબ પ્રતિદિન અને પ્રમોદિત અત્યંત પ્રસન્ન ચિત્તથી બધા લોકો ચારે બાજુ વિચરણ કરી રહ્યા છે. ખૂબ આનંદમાં છે અયોધ્યાના પ્રેમથી. આ પ્રેમને કારણે એવા પુષ્ટ થઈ ગયા લોકો. બિચારા રામજીના વિયોગમાં બધામાં તો અત્યંત કૃશ થઈ ગયા હતા, પણ એક જ દિવસની અંદર બધા લોકો એકદમ પુષ્ટ થઈ ગયા. કેવી રીતે? જલ જ્યો દાદુર મોર ભય પીન પાવસ પ્રથમ પાવસ, પહેલી જ વર્ષા આવે અને દાદુર મોર ભય પીન. તો દાદુર એટલે પેલો દેડકો અને મોર એક જ વર્ષામાં હૃષ્ટપુષ્ટ થઈ જતા હોય છે. એક જ પ્રેમની વર્ષાથી એમના પર બધા અયોધ્યા નગરજનો હૃષ્ટપુષ્ટ થઈ ગયા. એ પેલા બીજા મ્લાન થઈ ગયેલા એ બધામાંથી હૃષ્ટપુષ્ટ થઈ ગયા. વર્ષા રઘુપતિ ભગતિ તુલસી સાલી સુદાસ. આ વર્ષા રઘુપતિની ભક્તિ કેવી છે? વર્ષા ઋતુ સમાન છે. તુલસી સાલી સુદાસ. અને શાલી એટલે કે પેલો પાક. તુલસી કહે છે કે એનો શ્રેષ્ઠ સેવક છે એ પેલા પાક સમાન છે. રામ નામ બર ભરન જુગે સાવન ભાદો માસ. ભગવાન રામ નામના બે જ વર્ણ છે ને, રામ નામ બર ભરન જુગે. રામ નામમાં બે જ વર્ણ છે, રા અને માં. સાવન ભાદો માસ એ શ્રાવણ ને ભાદરવા મહિના સમાન છે વર્ષા ઋતુ. તેથી આ ભક્તરૂપી જે પેલી ડાંગર હોય છે એ એકદમ ફૂલે ફાલે છે આ ભગવાનની ભક્તિની વર્ષા ઋતુમાં. હવે આ રીતનું વર્ણન કરે છે. આગળ વર્ણન કરે છે તુલસીદાસજી મહારાજ. પુરજન નારી મગન અતિ પ્રીતિ પુરજન નારી મગન અતિ બાસર જાહી પલક સમ બીતી બાસર સિય સાસુ પ્રતિબેશ બનાઈ સિય સાદર કરઈ સરિસ સેવકાઈ લખાન મરમુ રામ બિનુ કાહો માયા સબ સિય માયા માહુ સિય સાસુ સેવા બસ કીની તિન લય સુખ શિખ આશિષ દેની લખી સિય સહિત સરલ દો ભાઈ કોટિલ રાની પછી તાની અઘાઈ અવની જમહી જાચતી કઈ કે
મહિન બીશુ વિધિ મીચુન દે લોકહુ વેદ વિદિત કવિ કહે રામ વિમુખ થલુ નરકન લહે यह संसौ सबके मन माही राम गवन विधि अवध की नाही પૂર્વજન નારી મગન અતિ પ્રીતિ પૂર્વજન નારીઓ જન એટલે નગર નારીઓ અતિ પ્રીતિમાં અત્યંત પ્રેમમાં મગ્ન છે. બસ આવી રીતે એક બાજુ રોજ 3 વાર મંદાકિનીમાં સ્નાન કરે અને અત્યંત જીવ ભરીને પોતાના હૃદય ભરીને ભગવાનના દર્શન કરે. રામ શૈલ્ય રામ વનની અંદર વિચરણ કરે અને ત્યાંના વનવાસીને પહાડના લોકો પાસે આતિથ્ય સત્કાર પ્રાપ્ત કરે. બસ અયોધ્યાના લોકોમાં અત્યંત પ્રેમમાં મગ્ન છે. બાસર જાહી પલક સમબીતી આખો દિવસ એક પલકારાની જેમ જ વીતી ગયો. ખબર પણ ના પડી કે આખો દિવસ ક્યાં વીતી ગયો. આમ અયોધ્યાના નગરજનનું વર્ણન કર્યું. હવે તુલસીદાસજી મહારાજ સીતાજીનું બે સાસુનું બધાનું વર્ણન કરે છે. સિંહ સાસુ પ્રતિ બેશ બનાવી. બહુ બધી સાસુઓ છે, 3 સાસુઓ તોય પૂરતું છે. સીતાજીને ખાસ આવી રીતે એક અભિલાષા હતી, અભરખો હતો અંદર કે હું સાસુની સેવા કરું. તેથી સેવા સમય દેવ બન દીના મોર મનોરથ સફલ નકીના. સીતાજીએ કહેલું કૌશલ્યાજીને કે જયારે સાસુની સેવા કરવાનો સમય આવ્યો તેના દેવતાએ વિધિએ મને વનવાસ આપ્યો એમ કે મારો મનોરથ સફળ ના થવા દીધો, એવું સીતાજીએ અત્યંત વ્યથા પ્રગટ કરેલી એ રીતની. તો હવે એમનો મનોરથ સફળ કરવા માટેના નો અવસર આવી ગયો. એટલે સિંહ સાસુ પ્રતિ બેશ બનાવી. 3 સાસુ હોય તો પણ એક સાસુની સેવા કરવા માટે દિવસ રાત જોઈએ ને, એમને તો સેવા થાય નહીં. તો 3 સાસુની સેવા કરવા માટે શું કરે એટલે કહે છે સિંહ સાસુ પ્રતિ બેશ બનાવી. જેટલી સાસુ અને માનો કે 700 પેલી સાસુ તો કહેવાનો જ સવાલ નથી, પણ 3 સાસુ હોય તો પણ તો જેટલી સાસુ હતી એટલા વેશ સીતાજી બનાવ્યા. સિંહ સાસુ પ્રતિ વેશ બનાવી. પ્રતિ સાસુ જેટલી સાસુ હતી એટલા વેશ સીતાજી બનાવ્યા, અર્થાત એટલા એમણે રૂપ લઈ લીધા. સાદર કરી સરીસ સેવકાઈ. અને અત્યંત આદર સમાન બધાની સરીસ સેવકાઈ, બધાની સરખી સેવા કરે. એવું નહીં કૌશલ્યની વધારે સેવા કરે કઈ એવું નહીં. સરીસ સેવકાઈ એટલે બધાની એક સમાન રીતે સેવા કરી. જેટલા સાસુ હતા એટલા સીતાજી બની ગયા અને કોઈ પ્રકારના આદર નિરાદરથી નહીં, અત્યંત આદરપૂર્વક સમાન ભાવથી બધાની સેવા કરવા લાગ્યા. લખાન મરમુ રામ બિન કાહુ. પણ આ ભેદ રામજી સિવાય કોઈ જાણતું નહોતું. ખબર ના પડી કે સીતાજી અનેક વેશ ધારણ કરી લીધા છે. આમ તો સાસુ જુદી, આમ અયોધ્યામાં તો શું હતું કે દરેક સાસુના મહેલ જુદા જુદા હોય. એ ત્યાં એક જણ ત્યાં શું થાય બીજાને ખબર ના પડે. અહીં તો કે મહેલમાં છે નહીં બધા, અહીં તો કદાચ પેલા એમાં તંબુમાં કશામાં હશે એટલે બધા જાણે શું થઈ રહ્યું. છતાંય પણ આ ભેદ કોઈ ના પારખી શકે કે એક જ સીતા બધાની એક સાથે સમાન સેવા કરી રહ્યા છે. સાસુને ના ખબર પડી, એમની પણ દાસીઓ બધી પણ આમ ચારે બાજુ નજર રાખતી હોય ને કોઈને ખબર જ ના પડે. ટૂંકમાં કોઈને પણ આ વસ્તુનો ભેદ ખબર ના પડે, રહસ્ય ના ખબર પડે, ન જ ખબર પડે. લખાન મરમુ રામ બિન કાહુ. એક રામની માત્ર ભેદ જાણતા હતા, રહસ્ય જાણતા હતા, એ સિવાય બીજા કોઈના રહસ્યની ખબર ના પડે. આદિશક્તિ જહી જગ ઉપજાયા સૌ અવતરહી મોર્ય માયા. ભગવાન સીતાજી કહે છે આદિશક્તિ જહી જગ ઉપજાયા. આદિશક્તિ જેને સમગ્ર જગતને જન્મ આપ્યો છે, સૌ અવતરહી મોર્ય માયા. એને અવતાર ધારણ કર્યો છે. અમારી માયા જે છે એને જ અવતાર લીધેલો છે. એટલે સીતાજી કોણ? એ સાક્ષાત ભગવાનની માયા છે. ભગવાનને માયાનું રહસ્ય ખબર હોય, બાકી બીજા કોને ખબર હોય? બીજા બધા કેવા છે? માયા સબસ્ય માયા માહુ. માયા સીતાજી તો માયા છે,
અને બીજા બધા જીવ છે તો માયાના પ્રભાવમાં છે ને. એટલે બધી રાણીઓ ગમે તો બધા માયાના પ્રભાવોને કારણે એ કોઈ માયાનું રહસ્ય ન જાણી શકાય. એક માયાપતિ છે રામજી, એ જ માત્ર રહસ્ય જાણતા હતા કે આ કેવી રીતે સેવા થઈ રહી છે. તો જયારે ભગવાનનો વિવાહ ત્યાં થયો ત્યારે પણ આટલા બધા લોકોનો અતિ સત્કાર થયેલો, ત્યારે પણ બધી સીતાજીએ બધી રિદ્ધિ સિદ્ધિઓને ત્યાં જનક રાજાના રાજ્યમાં લાવી દેલી. અને બધાનો તે વખતે એકલા રામજીને જ ખબર હતી કે કેવી રીતે થઈ રહ્યું છે. સિંહ સાસુ સેવા બસકીની, સીતાજીએ સાસુને એવી સેવા કરી, પોતાની સેવાથી બધી સાસુને વશ કરી લીધી. બસ અભિજાતનું આવું થાય તો બધું આઈડિયલ છે, પણ એ તો બહુ મુશ્કેલ વસ્તુ છે. પણ આવું થાય તો એટલે સેવાથી ભલભલાને વશ કરી શકાય, પણ તો કેવા છે એના પર આધાર રાખે છે. અથવા તો સેવા કરવાની કેટલી આપણામાં ત્રેવડ છે અને સહન કરવાની કેટલી તૈયારી છે. સહન કરવું સરળ નથી વાતો. સેવા કરવી એટલે શું, અને હંમેશા થોડા રોકટોક ઘાટા ખાવા, અપમાન સહન કરવા તૈયાર રહેવું છે. જેની સેવા કરવાનો સ્વભાવ કેવો છે, ઘણા લોકો સેવાને કારણે આપણને સરફાવ આપે, ઇનામ આપે. બીજા હોય તો સેવા કરતો પર લાત પણ લગાવે, ખબર નથી. તો છતાંય પણ સીતાજી એવી સેવા કરી, અને સાસુની સેવા તો અઘરી હશે જ. આમ તો બધી સાસુઓને પોતાની સેવાથી વશ કરે. સિંહ સાસુ સેવા બસકીની, તિને લઈ સુખ શીખ આશીષ દીની. બહુ સુખ પામી બધી સાસુઓ, અને સીતાજીને યથેષ્ટ વરદાન આપ્યું અને શિખામણો આપી. એ કહે છે કે આવી રીતે આ માતાઓ જયારે પ્રસન્ન થાય તો બે વસ્તુ આપે, એક શિખામણ આપે અને બીજા આશીર્વાદ આપે. સીતાજીને બંને પ્રાપ્ત થયા એની પાસે. તો આમ બધી સાસુની વાત કર્યા પછી હવે તુલસીદાસ મહારાજ કૈકેયીની વાત કરે છે. લખી સિંહ સહિત સરળ દો ભાઈ, કુટિલ રાણી પછી તાની અઘાઈ. કુટિલ રાણી એટલે કૈકેયી નામ નથી દેતા, પણ કુટિલ રાણી જે કુટિલ છે એને જો કહો લખી સિંહ સહિત સરળ દો ભાઈ. આ સીતા સહિત બંને ભાઈઓ સરળ છે, નિષ્કપટ છે. સહજ સરળ ગુબર બચન કુમદી કુટિલ કરી જાન. એ તો એમ માનતી હતી કે આ રામ તો કુટિલ છે, એવું તો કઈ માનતી હતી તે વખતે. એની બધી બગડી ગઈ હતી ને, એટલે માને કે આ તો દેખાવામાં જ કરે, આ ખાલી દેખાવા જ કરે, અંદર તો કુટિલ છે એવું માનતી હતી. એટલે સહજ સરળ રઘુબર વચન કુમદી કુટિલ કરી જાન. ભગવાનના વચન અત્યંત સહજ અને સરળ હતા, છતાં કઈ એને કુટિલ કરીને જ એનું અર્થઘટન કરતી હતી. હવે જયારે જોયું કે બંને ભાઈઓ સીતા વાસ્તવમાં સરળ છે, જેવા બહાર છે તેવા જ અંદર છે, એમાં કોઈ પ્રકારનું કપટ નથી, ત્યારે કહેલું ભગવાને ત્યારે પણ કહેલું કે માતા આપ જરાય ચિંતા ન કરો. સુન જનની સોય સુત બળ ભાગી. એ તો આવી રીતે વનવાસ આવે, પોતાનું રાજ્ય ચાલી જાય ને વનમાં જવું પડે તો કોણ ગુસ્સે ન થાય. રામજી જયારે ગુસ્સે તો ન થયા, પણ પ્રસન્નતાથી પણ માતાને કહ્યું. માતા કેમ માની શકે? ત્યારે રામજીએ માતાને કહેલું, વનમાં જવાનું જયારે પ્રસંગ આવ્યો ત્યારે કૈકેયીને કહેલું, સુન જનની સોય સુત બળ ભાગી. હે માતા સાંભળો, એ પુત્ર ખરેખર ભાગ્યશાળી છે. જો પિતુ માતુ વચન અનુરાગી. જે પિતાના માતાના વચનમાં પ્રેમ ધરાવતો હોય એ પુત્ર ખરેખર ભાગ્યશાળી છે. તને માતુ પિતુ તોષ નિહારા. આ પુત્રનું શરીર કોને માટે છે? માતુ પિતુ તોષ નિહારા. માતા અને પિતાને સંતોષ આપવા માટે જ આ પુત્રનો અવતાર છે ને, પુત્રનો જન્મ છે. દુર્લભ જનની સકલ સંસારા. માટે આ માતા પિતાને સંતોષ આપવો એ સમગ્ર સંસારમાં હે માતા દુર્લભ છે. અને આપ જુઓ વનમાં જવાથી કેટલા લાભ છે. રામચંદ્રે ત્યારે કહેલું, એમને કોઈ પ્રસન્નતા એમની ઓછી થઈ જ નહીં. કારણ કે તુલસીદાસે કહ્યું ને આગળ, જેવી રીતે પેલો મસ્ત હાથી હોય ને તો વનમાં જ વિચરણ કરવું ગમે. એને ક્યારેક આપણે રાજધાનીમાં લાવીએ ને એને હાથી શાળામાં બાંધીએ ને બધું ખવડાવીએ પીવડાવીએ તો એને ચાલે. ભાઈ હાથીને તો વનમાં વિચરણ કરવું છે ને આનંદ આવે. તેમ ભગવાન પણ મત હાથી સમાન છે, અયોધ્યાની અંદર છે, વાંધો નથી, એમનો આનંદ છે. પણ વનમાં વિચરણ કરવાના વિચાર માતાજી ખૂબ ખુશ થઈ ગયા. અને માતાજીને કહે છે, મુનિગન મિલન બિસેહી બન સબહી ભાંતિ મિત મોહિત મોર. જો માતાજી આ વનમાં જવાથી મને શું લાભ થવાના છે આપને કહું. મુનિગન મિલત વિશેષી બન. અત્યારે પણ આમ તો સાધુનો સંગ છે એમનો. હું જે વનમાં જઈશ તો વિશેષ કરીને બધા ઋષિમુનિઓનો સત્સંગ થશે. સબહી ભાંતિ હિત મોર. બધી જ મારું તો હિત જ છે.
તેહી મહાપિતુ આયસ બહોરી સંમત જનની તોર. એક તો મને સત્સંગ મળશે વનની અંદર, એમ કરવામાં પિતાની આજ્ઞાનું પાલન થશે. એટલું તો હે માતા, તારી પણ એમાં સંમતિ છે. નહીં તો કદાચ માતાની સંમતિ ન હોત તો મને ઋષિઓનો સત્સંગ મળશે, પિતાની આજ્ઞાનું પાલન થશે, અને હે માતા તારી પણ એમાં સંમતિ છે, એટલે તો તારી પણ સંમતિ પ્રાપ્ત છે. એટલું જ નહીં, પણ ભરત પ્રાણ પ્રિય પાવ હે રાજુ, અને મારા પ્રાણજીમાં પ્રિય ભરત તો રાજ્ય પ્રાપ્ત કરશે. વિધિ સબ વિધિ મોહી સન્મુખ આજુ. ખરેખર ચાર લાભ ગયા કે પિતાની આજ્ઞાનું પાલન થાય, માતા પણ પ્રસન્ન થાય, વનમાં ઋષિ મુનિનો સત્સંગ પ્રાપ્ત થાય, અને પોતાના પ્રાણથી પણ પ્રિય ભાઈ છે ભરત, એને રાજ્ય મળે. વિધિ સબ વિધિ મોહી સન્મુખ આજુ. બધી જ રીતે આજે વિધાતા મને અનુકૂળ થઈ ગયા છે. માતા હું જયારે કહ્યું તો માતા માનતી નહોતી. આજે જયારે એમને જોયા ત્યારે ખબર કે આજે કહેતા હતા એ જ પ્રકારના છે. લખી શેર સહિત સરળ દો ભાઈ. જો કે બંને ભાઈઓ સીતા અને બંને ભાઈઓ અત્યંત સરળ છે. અંતેથી કોઈ પ્રકારનો રોષ રામજીના મનમાં નથી. બાકી એવું બની જ ના શકે ને. આવી રીતે પોતાના રાજ્યથી વંચિત રાખીને મનમાં મોકલે, કંઈક તો હોય જ અંદર. કોઈ પ્રકારનો રોષ એમ નથી. એટલે કહેતા હતા કે મને આ બધો લાભ થશે, એ ખરેખર જે કહેતા હતા એ પ્રકારે જ એમની ભાવના હતી. અને એટલા માટે માતા માટે કોઈ પ્રકારનો રોષ એમના હૃદયમાં ના હતો. અને સીતાજી પણ કોઈ પ્રકારનો રોષ ન. સીતાજીને હોય કદાચ રામજી ના હોય તો ધર્મ ધુરંધર. સીતાજીને કેમ ના હોય? પોતાના પતિનું રાજ્ય લઈ લીધું, આમ કર્યું તેમ કર્યું, તો પ્રિય હોય જ ને હંમેશા. ખાસ કરીને એટલે આવું વૈભવ પ્રિય હોય, ઐશ્વર્ય પ્રિય હોય, બધું પ્રિય હોય, એ બધું છોડી દેવું પડે. તો સીતાજીના મનમાં કોઈ પ્રકારનો રોષ નથી. અરે આ મહાસાધુઓ છે, તમે આવો વર્તાવ કર્યો કઈ કઈ ને. એટલે કુટિલ રાણી પછી તાની અઘાઈ. આમ તો આ કુટિલ જે રાણી છે અઘાઈ, પેટ ભરીને એને ખૂબ પસ્તાવો કર્યો. અવની જમહી જાછતી કઈ કઈ પ્રાર્થના કરે છે. આ પૃથ્વીને પ્રાર્થના કરે છે ને યમરાજાને પ્રાર્થના કરે છે. પૃથ્વીને પ્રાર્થના કરે, હે માતા તું કઈ મને માર્ગ આપ, એટલે હું સમાઈ જાઉં તારામાં. કારણ કે એને જીવવું અશક્ય થઈ પડ્યું. યમરાજાને પ્રાર્થના કરે, હે યમરાજા હવે તમે મને મોત આપો એટલે હું અહીંથી છૂટું આ દુઃખમાંથી, આ પસ્તાવામાંથી. મહીન બી છું, તો પૃથ્વીને માર્ગ ના આપ્યો. વિધિ મીચું ન દઈ, તો પૃથ્વીએ માર્ગ ના આપ્યો. અને વિધિ વિધાતા એને મૃત્યુ, કારણ કે મૃત્યુ પણ વિધાતાની આજ્ઞાથી આવે, એમને ના આવે. આપણે કહીએ હે મૃત્યુ તમે આવવાનું લઈ લો તો લઈ ના લે. એ તો જયારે વિધાતાને આજ્ઞા કરે કે જ્યાં ત્યારે આવે. તેમ ભલે કઈ કે મૃત્યુને પ્રાર્થના કરી, પણ જ્યાં સુધી વિધાતાની આજ્ઞા પ્રાપ્ત ના થઈ મૃત્યુ પણ ના આવે. લોકહુ વેદ વિદિત કવિ કહી, રામ વિમુખ થલું નરક ન લહી. લોક વેદ, લોકમાં વેદમાં વસ્તુ વિદિત છે. કવિ કહી, કવિઓ પણ કહેતા હોય છે રામ વિમુખ થલું નરક ન લહી. જે રામજીને વિમુખ થાય એને નરકમાં પણ સ્થાન ના મળે. બીજા બધાથી બીજા દેવતાઓથી વિમુખ થાય તો નરકમાં સ્થાન મળે. ચાલો, રામથી વિમુખ થાય તો નરકમાં પણ સ્થાન ના મળે. નરક પણ સ્વીકાર ન કરે. સબય જતા હે અનલ હુતે તાતા, જો રઘુવીર વિમુખ સુનુ ભ્રાતા. આ રઘુવીરથી વિમુખ થાય એને કોઈ પ્રકાર ક્યાંય સ્થાન નથી. બસ આ રીતે આ રાણીઓનું વર્ણન કર્યું. હવે લોકોનું વર્ણન કરે છે. યહ સમસૌ સબ કે મન માહી, રામ ગૌન બધી અવધ કી નાહી. બસ બધાના મનમાં આ પ્રકારની એક સંશય છે, વિટંબણા છે. યહ સંશય સબ કે મન માહી, બધા મનમાં આ સંશય છે, ચિંતા છે. રામ ગૌન વિધિ અવધ કી નાહી. હે વિધિ, હે વિધાતા, હવે આ રામ વનમાંથી અયોધ્યામાં આવશે કે નહીં. બસ આ જ એક બધો સંશય, કે આ જ પ્રકારની ચિંતા કે વિટંબણા બધાના મનમાં છે. હવે એ વસ્તુનું વર્ણન ભગવાન તુલસીદાસજી મહારાજ આગળ કરે છે. ભરતનું વર્ણન. આ તો લોકો હવે તો વિચારી રહ્યા છે ભરતજીના મનમાં કયા પ્રકારની ગળમથલ ચાલી રહી છે, એનું વર્ણન કરે છે. નિશિન નીંદ નહીં ભૂખ દિન, નિશિન નીંદ નહીં ભૂખ દિન, ભરત વિકલ સુચિ સોચ, ભરત વિકલ સુચિ. નીચ કીચ બીચ મગન જસ, નીચ કીચ બીચ મી નહીં સલીલ સંકોચ, મી નહીં સલીલ સંકોચ. ભરતની વાત કરે છે. નિશિન નીંદ,
રાત્રે ભરતને ઊંઘ નથી આવતી, નહીં ભૂખ દીન, દિવસ મને ભૂખ નથી લાગતી. ભરતનો વિકલ સૂચિ સોચ, આ ભરતનો શોક પણ પવિત્ર છે. સૂચિ સોચ, ભરતમાં શોક છે પણ કેવો છે? સૂચિ, પવિત્ર શોક છે. ટૂંકમાં ભરત તો મહાત્મા છે, એનો શોક પોતાને માટે નથી. અર્જુનનો શોક તામસ શોક હતો, કારણ કે એને પોતાના માટે શોક હતો. આ ભરતનો શોક છે પોતાના માટે શોક નથી, માટે એને શુદ્ધ શોક કહેવાય. કે જે અને ભરત કહેવાની સ્થિતિ કેવી છે? નીચ કીચ બીચ મગન જસ મી નહીં સલીલ સંકોચ. વિચાર કરો કે પાણી સુકાઈ ગયું હોય અને માછલી હોય એ પેલા કાદવની છેક નીચે દબાઈ ગઈ હોય, જરા ત્યાં પાણી સુકાઈ ગયું છે ને, હવે સુકાવાની તૈયારીમાં છે અને માછલી કેવી તરફડે. આમ તો પાણી વગર જ માછલી લાગો થઈ જાય અને પાણી સુકાય એટલે કિચડમાં ફસાઈ જાય. કિચડમાં જરા જરા પાણી હોય તો કંઈક નિર્વાહ કરે, પણ એને હવે ભય તો છે જ ને કે આ જે રહ્યું છે એવું પાણી કિચડમાં છે એ પણ સુકાઈ જશે તો મારું શું થશે? તો અત્યારે ભરતની પણ એ સ્થિતિ છે કે ભગવાન રામજીનો વિયોગ જે છે એ વિયોગ રૂપી છે, એટલે બધું જળ તો સુકાઈ જ ગયું છે. અત્યારે 2 દિવસના કિચડ, અત્યારે જરા કંઈક પ્રાપ્ત થાય છે કિચડમાં, જરા જરા પેલું જળ પ્રાપ્ત થતું હોય માછલીને, તો અત્યારે ભગવાન સાથે 2 દિવસ ગાળાનું મળ્યું, એટલો વિયોગ એટલો દૂર થયો, એટલે આવું કિચડમાં જરા જરા જળ પ્રાપ્ત થાય એવી જાતનું થોડુંક આશ્વાસન મળ્યું. તમને ખબર છે કે હવે આ સુકાઈ જવાનું છે. હવે એમને ખબર છે કે આ ભગવાનનો વિયોગ પાછું ચાલુ થઈ જવાનો છે, અમારે અહીંથી પાછા જવું પડશે, મારા જવાનું કહેવાના જ છે. કહી દીધું એક વાર તો, અને જરા બહુ વાર પાછી કહેશે જ, એવું હોવાને કારણે આ વળી પાછી સુકાઈ જશે. એટલે ખૂબ વ્યાકુળ છે ભરતજી, આ આનાથી ખૂબ વ્યાકુળ છે અને મનમાં મંથન કરી રહ્યા છે. કેવું રીતે મંથન કરી રહ્યા છે? તુલસીદાસ મહારાજ કહે છે, કીની માતુ મિસ કાલ કુચાલે, કીન માતુ મિસ કાલ ઈતિ ભીતિ જસ પાકત સાલે, ઈતિ કહી વિધિ હોય રામ અભિષેકો, કહી વિધિ હોય રામ અભિષેક, મોહી અવકલત ઉપાઉન એકો, મોહી અવકલત ઉપાઉન અવસિ ફિરી ગુર આય સુમાની, અવસિ ફિરી ગુર મુનિ પુનિ કહબ રામ રુચિ જાની, મુનિ પુનિ માતુ કહે હું બહુર, માતુ કહે હું બહુ રહી રઘુરાઓ, માતુ કહે હું બહુ રહી રઘુરા, રામ જનની હઠ કર બિકિકાઓ, મોહી અનુચર કર કેતિક બાતા, તેહિ મુહ કુસમ ઉબામ વિધાતા, જો હઠ કરઉં ત નિપડકુ કરમું, હર ગિરિ તે ગુરુ સેવક ધર્મું, એકૌ જુગુતિન મન ઠહરાની, એકન સોચત ભરત હિરૈન બિહાની, પ્રાત નહાય પ્રભુ સિરુનાઈ, बैठत पठय ऋषय बोलाई, बैठत पठय ऋषय
ભરતજીના મનમાં કયા પ્રકારનું વ્યાકુળતા અને કેવી પ્રકારની ચિંતન ગણમથલ ચાલી રહી છે, સંકલ્પ વિકલ્પ ચાલી રહ્યા છે, એનું સુંદર વર્ણન તુલસીદાસજી મહારાજ કરે છે. ભરતજી વિચારે છે, કીની મા તુમિસ કાલ કુચાલી. મા તુમિસ માતાને બહાને ખરેખર તો માતાનું તો બહાનું જ છે. કઈ ખરેખર તો આમ કુચાલ આવી રીતે બહુ દુષ્ટ વ્યવહાર કર્યો, દુષ્ટ ચાલ ચલાવી. પણ ખરેખર કઈ બહાને કાળ જે છે એને જ આ પ્રકારની ખરેખર ચાલ ચલાવી છે. સબ કર આજ સુકૃત ફલ બીતા ભયો કરાલ કાલ વિપરીતા. જે કઈ સત્કર્મ હતો બધાનું ફળ જતું રહ્યું આગળ કહેવામાં આવેલું, અને અત્યારે આ કાળ જે અત્યંત ભયંકર છે આપણને વિપરીત થઈ ગયો છે. એટલે કે છે ખરેખર આ બધું વિપરીત ઉત્પન્ન કરનાર તો કાળ છે, અને મારી માતા તો એમાં નિમિત્ત બની. ચાલો જે છે ઈતિ ભીતિ જૈસે પાકત સાલી. સાલી એટલે કે ડાંગર, એનો પાક. સાલી પાકત, આમ શાળનો એટલે કે ડાંગરનો જયારે પાક થવાનો હોય. ઈતિ ભીતિ એ વખતે પેલા ઈતિ એટલે ઉપદ્રવની ભીતિ થતી હોય. આગળ વાત આવી છે ઉપદ્રવ, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પછી ઉંદરોનો એકદમ ટોળું આવી જાય, ઉપદ્રવ થઈ જાય, અને પછી પેલા તીડ પડે, અને આ બધું જે છે, અથવા કોઈ રાજો આવીને આક્રમણ કરે, આ બધાને ઈતિ કહેવામાં આવે છે. આ 6 પ્રકારનો ઉપદ્રવો આપણા પાક માટે ખૂબ જ ઉપદ્રવ છે. પાક માટે બધો પાક ખેતરમાં થઈ ગયો તો પણ ખેડૂતને ચિંતા થાય કે આમનું કશું આવી જશે તો. એટલે ભગવાનના રાજ્યાભિષેક રૂપી આખો ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો. અંતે વખતે આ કઈ જે વચન માંગ્યું એ પેલી ઈતિ અર્થાત ઉપદ્રવ સમાન નીવડી, અને આ રીતે બધો પાક નષ્ટ થઈ ગયો. ઈતિ ભીતિ જશે પાક રસાલી. તો જેવી રીતે ધાન પાકવાનું હોય અને તે વખતે ઉપદ્રવનો ભય હોય. મોર મનોરથ સુરતર ફૂલા ફરત કરેની જીમી હતે એવું સમૂલા. દશરથ રાજા કહેલું મોર મનોરથ સુરતર ફૂલા. દશરથ રાજા બિચારા પોતાની વેદના કરતા હતા, વિલાપ કરતા હતા કઈની સમક્ષ. અરે રે મારા મનોરથ, હું મનોરથ કરી રહેલો, એ મનોરથનું સુરતરું મનોરથ રૂપી કલ્પ વૃક્ષ જે છે એવો ફૂલી ફાલીને તૈયાર થયો કે મારા પુત્રો આવ્યા, રામજી આવ્યા, એ મોટા થયા, અને એમનું ફળ શું તો કે એનો વિવાહ થયો, અને છેવટે એને રાજ્યાભિષેક કરવાનો છે. આમ મારા મનોરથ રૂપી જે વૃક્ષ હતો એ બરોબર ફૂલીને ફાલીને તૈયાર થયો. ફરત કરેની જીવી હતે એવું સમૂલા. અને જેવી રીતે કોઈ વૃક્ષના સમૂળ જેવી રીતે કાઢી નાખવામાં આવે એ મારા મનોરથ વૃક્ષને હે કઈ કે એ તો મૂળ સહિત નષ્ટ કરી નાખ્યું. આ રીતે થયું. કેવી વિધિ હોય હવે શું કરવું, કેવી વિધિ હોય રામ અભિષેકું. બસ હવે તો ભરત વિચારી રહ્યા છે કે કેવી રીતે રામનો અભિષેક, રાજ્યાભિષેક થાય કેવી રીતે. બધા લોકો વિચાર કરે છે કે રામજી અયોધ્યામાં પાછા ફરશે કે નહીં, પણ ભરતજીને એટલું પૂરતું નથી કે રામજી અયોધ્યા પાછા ફરે. એમનો અભિષેક થવો જોઈએ. પોતે રાજ્ય સ્વીકારવા તૈયાર જ નથી, પોતે સેવક રહેવા તૈયાર છે. અને તો સેવક રહી શકે જયારે ભગવાન રાજ્ય ગ્રહણ કરે. એટલે બીજા લોકો ચિંતા કરી રહ્યા છે કે ભગવાન રાજ્યમાં પાછા ફરશે કે નહીં, તો ભરતજી ચિંતા કરી રહ્યા છે કે એ રાજ્યાભિષેક એમનો રાજ્ય સ્વીકારશે કે નહીં. શું ઉપાય કરીએ જેથી ભગવાનનો રાજ્યાભિષેક થાય. રાજા છે ને ભાઈ ભરતજી પણ. મુઈ અવકરત ઉપાયો નહીં, કોઈ ઉપાય મારા મનમાં બેસતો નથી. એટલે ભરતજી હવે પોતાના મનમાં જાત જાતના ઉપાયોનું વિચારી રહ્યા છે, કોઈ ઉપાય મનમાં ઠરતો નથી, અથવા તો કોઈ ઉપાય સ્ફુરી નથી એમ કહી શકાય. કોઈ ઉપાયનું સ્ફુરણ થઈ નથી તો ઉપાય મનમાં બેસતો નથી. તો ઉપાય કહે છે અવશ્ય ફિરે ગુરુ આય સુમાની. જો ગુરુજી આજ્ઞા કરે તો જરૂર અયોધ્યા પાછા ફરશે ભગવાન. કે ગુરુજી પિતા કરતા પણ મહાન છે. એટલે આચાર્યો યસ્તુ જામ જાતિમ વિધિવત વેદ પારગ ઉત્પાદય સાવિત્ર્યા સા સત્યા સા જરામરા. તો પિતા જે છે આપણા દેહ પ્રદાન કરે છે પણ કેવો છે તો જરા અને મૃત્યુનો અધીન છે. આચાર્ય પણ એક દેહ પ્રદાન કરે છે. આચાર્ય જયારે આપણને ગાયત્રી દીક્ષા આપે એટલે એવું ઉપનયન વિધિ થાય, ગાયત્રી દીક્ષા જયારે આપવામાં આવે એમ કરીને જે એક બ્રહ્મ શરીર ઉત્પન્ન કરે છે એ કેવું છે અજરમ સાવિત્ર્યા. સાવિત્રી અર્થાત ગાયત્રી મંત્રનો ઉપદેશ કરીને આચાર્ય જે બ્રહ્મ શરીર ઉત્પાદન કરે છે એ તો અજરને અમર છે. અર્થાત આચાર્ય પિતા કરતા પણ શ્રેષ્ઠ છે. એવું હોવાને કારણે આચાર્ય જો આજ્ઞા આપે તો પિતાની આજ્ઞાથી પણ ઉપર, પિતાની આજ્ઞા ઉપરવટ થઈ જાય. એટલે ભરતજી એક વાર વિચાર કરે કે હા જો ગુરુજીના આજ્ઞા થાય
તો જરૂર એ પાછા આવી જશે, શંકા નથી. પણ ગુરુજી આજ્ઞા કરે તો મુનિ પુનિ કહબ રામ રુચિ જાણી. મુનિ ક્યારે કે રામની રુચિ જાણે ત્યારે જ. ટૂંકમાં રામજીમાં આજ્ઞા પાલન કરવાની રુચિ કે મૂળ છે કે નહીં, કે એમની ઈચ્છા છે કે નહીં, તો એમની ઈચ્છા જોઈને જ આજ્ઞા કરે. જો રામની ઈચ્છા ન હોય તો ગુરુજી આજ્ઞા જ ના કરે. એટલે એને ચિંતા છે કે ગુરુજી આજ્ઞા કરે તો જરૂર મહારાજ પાસે આવે, પણ ગુરુજી આજ્ઞા ક્યારે કરે? એમને પાસે આવવું હોય તો આવે. એટલે પછી ટૂંકમાં એમને પાસે ના આવવું હોય તો મહારાજ આજ્ઞા પણ ના કરે. ધારો કે એમને કરવી હોત, આમે પણ જયારે ભગવાન અયોધ્યામાંથી નીકળ્યા વનમાં આવવા માટે, ત્યારે ગુરુજીના દર્શન કરીને આવેલા, ગુરુજીની આજ્ઞા લઈને આવેલા. તો ગુરુજી ત્યારે પણ આજ્ઞા આપી તો પણ ના આપી, કારણ અમે જોયું કે અમને જવું જ છે વનમાં, અને તેથી એમને વિરુદ્ધ આજ્ઞા ના આપી. એટલે ગુરુજી તો ખબર નહીં શું થશે. તો માં તું કહે બહુ રહી રઘુરાવ, કે ચાલો આ જો માતાજી કહે તો પણ રઘુરાય જરૂર પાછા ફરી જશે. તો કઈ માતા કે? કૌશલ્ય માતા કહેતો. પણ એ કહેતો તરત પુત્ર કહે ના. એટલે પુત્ર જો કેવલ પિતુ આયા સુતા હતા તવ જની જાહુ જાની બડી માતા. ત્યારે કૌશલ્ય અયોધ્યામાં જ કહેલું કે હે પિતા, હે પુત્ર, તું પિતાની આજ્ઞાનું પાલન કરવા નીકળ્યો છે તો માતાની આજ્ઞાનું તો એથી વધારે, તો કે માતા તો પહેલી આવે પિતા કરતા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, બધા આજ્ઞાની અંદર ને આદરની અંદર માતાનું તો સ્થાન પહેલું છે. એટલે કહ્યું જો કેવલ પિતુ આયા સુતાતા તવ જની જાહુ જાની વડી માતા. તો માતા એનાથી મોટી છે. જો પિતુ માં તો કહ્યો બન જાન. અને માટે પરંતુ હે પુત્ર, તું તો કહે છે કે તને પિતા અને માતા બંનેની આજ્ઞા પ્રાપ્ત થઈ છે. દશરથ રાજાની આજ્ઞા પ્રાપ્ત થઈ અને વળી કઈ કઈ આજ્ઞા પ્રાપ્ત થઈ, તને બંનેની આજ્ઞા પ્રાપ્ત થઈ છે. તો કાનન સત અવધ સમાના. તો આ વન જે છે એ 100 અયોધ્યા સમાન છે. કે માતા અને પિતા એટલે કૌશલ્યા પણ કઈ કઈ ની આજ્ઞા પ્રાપ્ત થઈ, એનું ઉલ્લંઘન કૌશલ્યા પણ નથી કરતા. તને માતાની આજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ છે, માટે તું જરૂર જા. હવે એનો વિરોધ નહીં કરે. એટલે ટૂંકમાં તે વખતે પણ માતાએ ધાર્યું હોત તો હઠ કરી હોત તો એમને વનમાં જતા. ધારો કે હઠ કરે તો શું કરે? એટલે માતા હઠ કરે અને એમ કરીને જો આજ્ઞા આપે તો શક્ય છે કે હે વળે એ પાછા ફરે. પણ આ માતા હઠ ના કરે. મારી માતા હઠ કરે, ભરત જાણે છે. કઈ કઈ કેવી છે? એવી હઠ કરે કે આખી દુનિયા ડૂબી જાય તો એ હઠમાંથી છૂટે, હઠ ના છોડે. એ મારી માતા છે. પણ આ માતા એવી નથી. કૌશલ્યા છે એ તો રામજીના માતા છે ને, તો કોઈ હઠ ના કરે. એટલે હઠ નહીં કરે. આ ગુરુજી આજ્ઞા નહીં આપે. જો પેલા એમને નહીં આવવું હોય તો ગુરુજી આજ્ઞા નહીં આપે, અને માતા હઠ નહીં કરે. આવા ઉપાયો છે. રામ જનની હઠ કરબી કાહુ. રામજીની માતા છે એ વળી કોઈ દિવસ હઠ કરે નહીં કરે. તો હવે ત્રીજો કોનો નંબર લાગે? મારો નંબર લાગે ત્રીજો. તો હવે કદાચ કોઈનું માને તો ત્રીજા મારું માને. મોહી અનુચર કર કેતિક બાતા. પણ હું તો અનુચર છું ને, હું તો સેવક છું. કેતિક બાતા, મારી વડે વિસાદ છું. બસ સેવક તો કેવી રીતે સ્વામીને કોઈ પ્રકારની હઠ તો ના કરી શકે, આજ્ઞા ના આપી શકે, કશું ને ગુરુની જેમ આજ્ઞા પણ ના આપી શકે અને માતાની હઠ પણ ના કરે. સેવકથી ના થાય. તેથી એનો તો સેવકનો શું ધર્મ છે? કોઈ રીતે સ્વામીને સંકોચમાં ના નાખે, કોઈ રીતે સ્વામીને ધર્મ સંકટમાં ના નાખે, સંકોચમાં ના, એવો સેવકનો સ્વભાવ છે. એટલે સેવકનો ધર્મ છે. એટલે ધારો કે સેવક એવી રીતે એવો આગ્રહ રાખે કે મહારાજ પાછા છો, એમ કરીને એમને જે પિતાની આજ્ઞાનું પાલન કરવાનું છે, પોતાના ધર્મનું પાલન કરવાનું છે, એ ધર્મથી ચ્યુત કરે એવી જાતની એવી રીતે હઠ ના કરે સેવકો. એટલે કહે છે કે સેવક કેવો છે? સ્વામી ક્યારે પોતાના જે સ્વામી છે એને ક્યારે ધર્મના પાલન કરવામાં સંકોચ થાય એવી સ્થિતિ, ધર્મ સંકટ તો સેવક ઉભું કરે જ નહીં. કહે છે જો સેવક સાહિબ સંકોચી નિજે હિત ચહે ચાસુમતી પોચી. જો સેવક એવો હોય કે સાહેબ એટલે કે સ્વામી પર એને સંકોચ લાવીને એને ધર્મ સંકટમાં નાખે અને પોતાનું હિત સાધવા ઈચ્છતો હોય તો એને કહે છે કે તાસુમતી પોચી. એની મતિ તો બહુ હીન છે. એટલે તો કે સેવક કોઈ કરે નહીં. આ તો સુસેવક છે ને ભરત. તો એટલે ભરત જે કહે છે કે મારું સ્થાન કરું ત્રીજું, પણ હું જો હઠ કરું તો સેવકનો ધર્મ જ જતો રહે. જો હઠ કરાવું તો નિપટ કુકર્મ. હું જો હઠ કરું તો બહુ મોટું કુકર્મ, એટલે કે બહુ ખરાબ કામ થઈ જશે. કારણ કે હું અમને ધર્મ સંકટમાં મૂકી દઈશ. દેવતાઓને ચિંતા હતી ને
કે ભરત પર રામજીને એટલો બધો પ્રેમ છે કે ભરત જો આગ્રહ કરશે તો રામજી ના નહીં પાડી શકે. વાત સાચી જ છે. એટલે ગુરુજીએ કહ્યું બૃહસ્પતિએ કે ભાઈ ભરત જે આગ્રહ કર્યો રામજી ના પાડે, તો રામ આગ્રહ કરે તો ભરત પણ ના નહીં પાડી શકે ને. એ રીતે તમે વિચારો. એટલે ભાઈ દેવતાઓનું થોડું સાંત્વનનું વાત બરોબર છે. અત્યારે એવી સ્થિતિ આવી ગઈ છે, ભરત વિચારે છે કે હું હઠ કરું તો મારો સેવક ધર્મ લાગે, સેવક ધર્મ તો નષ્ટ થઈ જાય. આ સેવકનો ધર્મ બહુ કઠણ છે. હરગીરી તે ગુરુ સેવક ધર્મ. હરગીરી, હર એટલે શિવજીનું પર્વત એટલે કૈલાસ, ગુરુ એટલે વજનદાર. આ સેવકનો ધર્મ કેવો છે? કૈલાસ પર્વત કરતા વધારે વજનદાર છે. એટલે સેવકના ધર્મ પાલન બહુ જ કઠિન છે. એટલે રાવણ એ કહે છે કે રાવણે કૈલાસ પર્વતને ઉઠાવ્યો ખરો, પણ ભગવાનનો સેવક દરેક ભગવાનનો સેવક છે. એ સેવકના ધર્મ પાલન ના કરી શકે. રાવણમાં કૈલાસ પર્વત ઉઠાવવાની શક્તિ હતી, પણ સેવકના ધર્મ પાલન કરે એટલે એ રીતે કહેવામાં આવે સેવકના ધર્મ પાલન કરવાની શક્તિ નહોતી. એને તો સ્વામીનું ઘર જ ઉજાડી નાખ્યું બધું. તો એવું નહીં. એટલે ભરત કહે છે કે હું જો આગ્રહ કરું, હઠ કરું તો મારો સેવકનો ધર્મ તો કે નાશ થઈ જાય. સેવકનો ધર્મ છે લાજે, એ ન થઈ શકે. એટલે એક જુગતીને મન ઠહરાની, એક પણ યુક્તિ મનમાં સ્થિર થતી નથી. એ સિવાય બીજા બધા ઉપાયો છે જેનું આગળ ચિંતન કરવામાં આવશે. અત્યારે ભરતજી આ મુખ્ય ઉપાયોનું ચિંતન કર્યું, કોઈ પણ ઉપાય મનમાં બેસતો નથી. કે એવું ઉપાય થાય કે પિતાજીનું આગળ કહેશે, એવો ઉપાય થાય કે પિતાજીનું વચન પણ સચવાય અને રામજી અયોધ્યામાં પાછા ફરે. એક ઉપાય એ છે કે રામ અને ભરત બંને એક અદલો બદલો કરી નાખે. ટૂંકમાં ભરત જે છે પિતાની આજ્ઞાનું પાલન કરે, વનમાં જાય, અને રામજી છે એ રાજ્ય સ્વીકારે, એવું કંઈક કરવા. આ બધા જાત જાતનો ઉપાય વિચારે છે. કોઈ ઉપાય મનમાં એક જુગતીને મન ઠહરાની, એક પણ ઉપાય છે મનમાં સ્થિર થતો નથી. સોચ ભરત હી રહી ન બિહાની. આ રીતે વિચારતા વિચારતા જ ભરતને આખી રાત વહી ગઈ, વીતી ગઈ. પ્રાત નહાય, તો આ ભરતની સ્ત્રીની વાત કરી. પ્રાત નહાય પ્રભુ સિરુ નાય. પ્રાતઃ કાળમાં સ્નાન કરીને મસ્તક નમાવીને ભગવાન પાસે જઈને બેઠા ભરતજી. બેઠે તો પઠે ઋષિ બોલાય. બેઠા ન બેઠા એટલામાં જ વશિષ્ઠ ઋષિ એમને કહેણ મોકલ્યું કે આવો બસ આ વસ્તુનો વિચાર કરવા માટે. એટલે વશિષ્ઠ ઋષિએ સભા બોલાવી આનો વિચાર કરવા માટે. એટલે ભરતને બોલાવી મંગાવ્યા. 253 દોહામાં કહે છે, ગુરુપદ કમલ પ્રણામ કરે. ગુરુપદ કમલ बैठे आय सुपाए. बैठे विप्र महाजन सचिव सब. विप्र महाजन जुरे सभासद आए. जुरे सभासद आए. सियावर रामचंद्र की जय. पवन सुत हनुमान की जय. बोलो भाई सब संतन की जय. તો ઋષિએ ભરતજીને બોલાવી મંગાવ્યા. ગુરુપદ આ જ વસ્તુ વશિષ્ઠ ઋષિ આનું ચિંતન કરવા, વિચાર કરવા માંગે છે કે ચાલો ભાઈ હવે 2 દિવસ માટે આપણે આવવાનું હતું, 2 દિવસ માટે આવ્યા, 2 દિવસ થઈ ગયા છે. હવે આપણે વિચાર કરવો જોઈએ કે હવે શું કરવું જોઈએ. એટલે સમય પૂરો થઈ ગયો, આપણી મુદત પીધી ગઈ છે. એટલે ખાલી અહીંયા પડ્યા પાછળ રહીએ બરોબર નથી. મુદત વીતી ગઈ છે અને તેથી હવે આપણે વિચાર કરવો જોઈએ કે કેવી રીતે અયોધ્યાને પાછા લઈ જવા. રાજ્યાભિષેક કેમ કરાવો? એના માટે બહુ સૈન્ય વગેરે લઈને આવે છે ને. ગુરુપદ કમલ પ્રણામ કરી, એ ગુરુજીના ચરણ કમળને પ્રણામ કરીને બેઠે આય સુપાઈ, અને એમની આજ્ઞા પ્રાપ્ત કરીને બેસી ગયા. વિપ્ર મહાજન સચિવ સબ જુરે સભાસદ આઈ. બધાને બોલા, વિપ્રો, બ્રાહ્મણો, મહાજનો, મંત્રીઓ, આ બધા ત્યાં સભાસદ આવીને ત્યાં આગળ જોડાઈ ગયા. ટૂંકમાં વશિષ્ઠ ઋષિ હવે આ સભામાં આ પ્રશ્નની ચર્ચા કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ
शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।